श्री नाम संकीर्तन की जय, शिल प्रभुपाद की जय। हरे कृष्णा। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। दंडवत कृष्ण प्रणाम प्रभुजी कृष्ण दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम कृष्ण દંડવત प्रभु પ્રણામ। जी दंडवत મારો અવાજ આવે प्रणाम। છે તમને कृष्ण લોકોને? प्रभु जी प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हाँ प्रभु जी हाँ आज प्रभु जी આવે છે। આવે છે। ઓકે ઓકે, વોઇસ ક્લિયર છે ને? हरे ઓકે। हाँ प्रभु जी હરે કૃષ્ણ। બધા જ વહાલા વૈષ્ણવો, આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના સેશનમાં, જેમાં આપણે છઠ્ઠા અધ્યાયની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણા કરુણા સિંધો दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद हरे कृष्णा हरे हरे कृष्णा हरे कृष्ण कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे राम राम हरे। हरे 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 कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी कृष्णा दंडवत प्रभु प्रणाम। जी कृष्ण प्रभु जी कृष्ण दंडवत प्रणाम हरे प्रणाम कृष्णा दंडवत प्रणाम। हरे कृष्णा वेलकम हरे प्रभु जी कृष्णा दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। परेश शाह प्रभु जी वेलकम। गीता माताजी, प्रिंसी माताजी, माधवी चारुमुखी माताजी, पूनम माताजी, देव्यानी माताजी, हेमा माताजी, कलावती माताजी, जयश्री सेजपाल माताजी, विक्रमी कृष्ण प्रभु, रिद्धि माताजी, डॉक्टर काजल माताजी, धार्मी माताजी, स्वर्णांगी माताजी एंड विशाल आहिर प्रभु वेलकम। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा। બધા જ વહાલા વૈષ્ણવનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. તો છઠ્ઠા અધ્યાયની આપણે લોકો ચર્ચા કરી રહ્યા છીએ. શ્રી પ્રભુપાદજીના આશીર્વાદ લઈ અને આગળ વધીએ. કયા શ્લોક સુધીની ચર્ચા પૂર્ણ કરી છે? પ્રભુપાદ કી જય. 10 સુધી પૂરું દસ કરી. 10 શ્લોક સુધી. ઓકે. 11 થી હવે કરવાનું. છઠ્ઠો અધ્યાય અષ્ટાંગ યોગ. પાંચમા અધ્યાય સુધીમાં બધા કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયા. કર્મયોગમાં આગળ વધવું કે કર્મ સંન્યાસ તરફ આગળ વધવું, તમે લોકોએ ઓબીએ લખ્યા છે, એના ઉપર ઘણા બધા લોકોએ ખૂબ સારું લખ્યું છે. આજે અમુક ઓબીએ ચેક થઈને આવ્યા અને ઘણા બધાને અમુક રિઝલ્ટ મળ્યા હશે. બરાબર, જેટલા ચેક થઈને આવ્યા છે બધામાં સારા માર્ક્સ છે અત્યાર સુધી જેટલા મેં જોયા છે. બરાબર, અને ખૂબ સારું લખ્યું તમે લોકોએ. કર્મ સંન્યાસ અને કર્મયોગ વચ્ચેનો તફાવત જાણી પાંચમો અધ્યાય પૂરો કર્યો. શાંતિ સૂત્ર ભણીને છઠ્ઠા અધ્યાયમાં આપણે એન્ટર થઈ રહ્યા. છઠ્ઠા અધ્યાય એટલે કે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ.
અર્જુનનો કોઈ પ્રશ્ન નથી અધ્યાયની શરૂઆતની અંદર, પણ બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુને ભગવાનની સામે એક રજૂઆત કરી હતી કે પ્રભુ, હું બધું છોડીને જંગલમાં જતો રહીશ. હું ભીખ માંગીને ખાઈ લઈશ, પણ હું યુદ્ધ નહીં કરું. હું જંગલમાં જતો રહીશ. હું ત્યાગનો માર્ગ અપનાવીશ, કર્મ સંન્યાસ. બરાબર. એટલે ભગવાન સમજાવે છે અષ્ટાંગ યોગ, કે જે લોકો ઘર-બાર છોડી દે, સંસાર છોડી દે, પત્ની બાળકો છોડી દે, જંગલમાં જતા રહીએ, હિમાલયની ચોટી ઉપર જતા રહીએ, કાશી હરિદ્વાર જતા રહે, ઋષિકેશ જતા રહીએ, અને અષ્ટાંગ યોગની શરૂઆત કરે તો અષ્ટાંગ યોગમાં શું હોય? ભગવાન આ અધ્યાયની શરૂઆત કરતા પહેલા 2 શ્લોકની અંદર ભગવાન એ સમજાવી દે છે ખરા અર્થમાં યોગી કોણ, ખરા અર્થમાં સંન્યાસી કોણ. એવું નહીં કે ઘર છોડીને બહાર જતા રહ્યો, પોતાના માટે જમવાનું પણ ના બનાવો અને ભિક્ષાટન કરીને તમે ખાવ તો તમે યોગી થઈ ગયા. ભગવાન પહેલા શ્લોકની અંદર જ આ વસ્તુની ના પાડે છે. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિય. કાર્યમ કર્મ કરોતિય. કર્મ તો કરવું પડશે, ફળ ભગવાનને અર્પણ કરવાના. બરાબર. આ બધી ચર્ચા આપણે થઈ. અને ભગવાન બીજા શ્લોકની અંદર કહે છે કે ખરેખર યોગ અને સંન્યાસની અંદર કઈ તફાવત નથી. યમ સંન્યાસમ ઇતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ. બે જુદી જુદી વસ્તુ નથી. બરાબર. યોગ એટલે ભગવાન સાથે જોડાવું. જેવો કોઈ વ્યક્તિ ભગવાન સાથે જોડાય તો આ સંસારની ભૌતિક વસ્તુઓ પ્રત્યે આપોઆપ એને સંન્યાસ આવે છે. લેવો પડતો નથી, આપોઆપ આવે છે વૈરાગ્ય. અચ્છા, કયા પ્રકારના યોગી હોય? 2 પ્રકારના યોગી, નવોદિત અને એક એડવાન્સ. યોગા રુરુક્ષુ અને યોગા રૂઢ. 2 પ્રકારના યોગી. અને બંને પ્રકારના યોગીનું સાધન તો કે નવોદિત માટે કર્મ એ સાધન છે, ઉન્નત થયા માટે કાર્યનો ત્યાગ એ સાધન છે. 2 અલગ અલગ લેવલ છે, આપણે ભણી ગયા છીએ. બરાબર. અને પછી યોગમાં જે લોકો ઉન્નત થાય એના લક્ષણો કેવા હોય એની ચર્ચા ભગવાન સમજાવે છે. એની પહેલા ભગવાન મન વિશે કહે છે, કારણ કે જનરલી યોગ કરવામાં આવે એ માઇન્ડને કોન્સન્ટ્રેટ કરવા માટે, મનને બરાબર ને કેન્દ્રિત, સેન્ટરમાં મન હોય છે. એટલે ભગવાન કહે છે કે મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, કારણ કે મન મિત્ર પણ બની શકે ને મન શત્રુ પણ બની શકે. મન આપણને ગોલોક ધામમાં પણ લઈ જઈ શકે ને મન આપણને ભૂંડની યોનિમાં પણ નાખી શકે, મન આપણને નરકની યોનિમાં પણ નાખી શકે. બરાબર. આ બધું આપણે જાણીએ છીએ. બરાબર. અને પછી ભગવાન 7મો, 8મો અને 9મો જે શ્લોક છે એની અંદર યોગા રૂઢ જે હોય વ્યક્તિ, લક્ષણો કેવા હોય. કોઈ પણ આવીને આપણને કહી શકે કે ભાઈ હું યોગારૂઢ છું. બરાબર. હું પણ એડવાન્સ ડિવોટી છું. યોગારૂઢ એટલે એડવાન્સ. તો એડવાન્સ ડિવોટીના લક્ષણો કેવા હોય? ઠંડી, ગરમી, માન, અપમાન, બધું એક સમાન. આવા લક્ષણો છે આપણામાં? થોડુંક કોઈ અપમાન કરે, બરાબર, તો આપણે આખી જિંદગી ભૂલી ના શકીએ. બરાબર. ભગવાનના મહાન ભક્તોને માન અપમાન બધું સમાન હોય છે, એટલે ઠંડી ગરમી સમાન હોય છે. આગળ 8મો શ્લોક અને 9મો શ્લોક એ બંને યોગારૂઢ જે સ્થિતિ, બરાબર, એના લક્ષણો. અને પછી 10મા શ્લોકથી ભગવાન યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અષ્ટાંગ યોગના જે 8 મહત્વના અંગો સમજાવવાની શરૂઆત કરી છે. તમને બધાને લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે આ સ્લાઇડ બહુ જ મહત્વની છે, કારણ કે યમ ક્યાં આપેલો છે, નિયમ ક્યાં આપેલો છે, આસન કયા શ્લોકમાં આપેલો છે. ભગવદ્ ગીતામાં કઈ શ્લોક ઉપર આ ટાઇટલ નથી આપેલું. બરાબર. આ તો ભગવાનના મહાન ભક્તો દ્વારા જે રિસર્ચ થાય ભગવદ્ ગીતા ઉપર, અને એના દ્વારા બરાબર આપણને આ માહિતી આપવામાં આવી છે કે ભાઈ 6.10 યમ, 16-17 નિયમ, 11 થી 14 આસન, 5મા અધ્યાયનો 27મો અને 28મો શ્લોક પ્રાણાયામનો હતો, જે આપણે ભણી ચૂક્યા છીએ. અને 15મો શ્લોક પ્રત્યાહાર, 18મો શ્લોક ધરણ એટલે કે ધારણા, 19મો શ્લોક ધ્યાન, અને 20 થી લઈને 23 શ્લોક સમાધિ, એમ 10 થી લઈને 23 શ્લોક સુધી બરાબર 8 અંગની વાત થાય છે, જેની અંદર આપણે યમ ભણી ચૂક્યા છીએ. યમ ભણી ચૂક્યા છીએ. કોઈ એમ કે હું યોગ કરું છું, હું મેડિટેશન કરું છું, બરાબર, અમે રોજ સવારે ઉઠીને આપણને એમ છે કે ભાઈ યોગ કરવું એટલે રોજ સવારે ઉઠી, બરાબર, અને બાલ્કનીમાં જતા રહીએ, આપણી યોગા મેટ લઈએ, બરાબર, અને થોડીક પર કંઈક એક્સરસાઇઝ કરી લઈએ, 2, 4, 5 આસન કરી લઈએ, અને બરાબર સૂર્ય નમસ્કાર કરી લઈએ, અને અનુલોમ વિલોમ કરી લઈએ, તો આપણને એમ થાય કે યોગ થઈ ગયું.
ખરેખર યોગની શરૂઆત યમથી થાય. બરાબર, યમ. હવે યમની અંદર જે પેલી રિક્વાયરમેન્ટ, રહસી સ્થિત, એકાંત જગ્યાએ રહેવા જવું. જો એકચ્યુઅલી અષ્ટાંગ યોગની શરૂઆત જ ત્યાંથી થાય છે, રહસી સ્થિત, એકાંતમાં જવું. તો આપણે કેવી રીતના યોગ કરી શકીએ? બધું છોડીને જતું રહેવાની વાત છે. જો આગળ પણ આવશે, બ્રહ્મચારી વ્રતે આવશે, એટલે પત્ની છોડી દેવાની વાત છે, ઘર છોડી દેવાની વાત છે. તમે જોજો આગળ ધીમે ધીમે ડિમાન્ડ, કેટલી ડિમાન્ડ છે અષ્ટાંગ યોગની અંદર, કેટલી બધી ડિમાન્ડ છે કે આ કરો, આ કરો, આ કરો, આ કરો, તો અષ્ટાંગ યોગ થાય. સહેલું નથી. કારણ કે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ એ સતયુગનો યુગ ધર્મ છે. બરાબર. કૃતે યધ્યાય તો વિષ્ણુ, ત્રેતાયામ યજતો મખે, દ્વાપરે પરિચર્યાયા, કલો તદ હરિ કીર્તના. શ્રીમદ ભાગવતમની અંદર શ્લોક છે. કૃતે યધ્યાય તો વિષ્ણુ. મેડિટેશન થઈ શકે, પણ આ યુગની અંદર નહીં, કળયુગની અંદર નહીં. કારણ કે આપણું તો 7 મિનિટની એક માળામાં ભગવાન ઉપર મન નથી લાગતું. કેવી રીતના જંગલમાં જઈને મેડિટેશન કરીશું? બરાબર. આપણને વસિકા વગર નથી આવતું. આપણું વસિકું બદલી જાય તો આપણને ઊંઘ નથી આવતી. એક જ રૂમની અંદર સુવાની જગ્યા બદલી જાય તો આપણને ઊંઘ નથી આવતી. આપણે યાત્રામાં જઈએ તો આપણે એસી વાળો રૂમ ગોતતા હોઈએ છીએ. બરાબર, ગાડલું ગોતતા હોઈએ છીએ, વસિકા ગોતતા હોય, પલંગ ન હોય તો આપણને ઊંઘ નથી આવતી. બરાબર, એટેચ ટોયલેટ બાથરૂમ વાળો રૂમ ન હોય તો આપણને મજા નથી આવતી. આપણે મંદિરમાં જઈને ગોતતા હોય કે ભાઈ ક્યાંક એટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય. આપણે એમ કહીએ આપણે અષ્ટાંગ યોગ કરશું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કળિયુગની અંદર શક્ય નહીં. યમ રહસી સ્થિત, ઇમ્પોસિબલ. કળિયુગની અંદર એકાંત, બરાબર, વેરી ડિફિકલ્ટ, બહુ અઘરી વસ્તુ છે. એટલે ઇવન આપણે યમની અંદર જે ડિમાન્ડ છે આપણે એ જ પૂરી નથી કરી શકતા, તો પછી આપણે આગળ કેમ વધીશું? છતાં આપણે આ બધા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, બધા જ 8 અંગ આપણે જોઈશું. અને એમાં રહેલો જે પ્રિન્સિપલ, એને આપણે ભક્તિમાં જરૂર આપણે ઉપયોગ કરવાની કોશિશ કરીશું. જે લેવલ સુધી થાય એ લેવલ સુધી. ઓકે. હવે નિયમ તરફ આગળ વધીએ તો 16મો અને 17મો શ્લોક છે, એ બે નિયમના શ્લોક છે. હેલ્થ એન્ડ ડાયટ મેનેજમેન્ટ નું અદ્ભુત વિજ્ઞાન આ બે શ્લોકની અંદર આપ્યું છે. હેલ્થ એન્ડ ડાયટ મેનેજમેન્ટ. તો ભગવાન આપણને બધું શીખડાવે છે, કેટલું ખાવું જોઈએ ને શું ખાવું જોઈએ. ભગવદ્ ગીતામાં બધું છે. એવું નહીં કે આત્મા પરમાત્માની જ નકરી વાતો છે, નહીં. ભગવદ્ ગીતામાં એ પણ છે કેટલું ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, કેટલું સૂવું જોઈએ, કેટલું કામ કરવું જોઈએ, કામના અવર્સ કેટલા હોવા જોઈએ આપણા, એ બધું ઓલ. તો 16મા શ્લોકની અંદર ભગવાન નિયમની અંદર કહે છે, ન અતિ અશ્નત, ન અતિ અશ્નત, કે ભાઈ જે ખૂબ વધારે જે આહાર લેતો હોય, અતિ અશ્નત, અશ્નત એટલે ખોરાક, ખાવા વાળો, અશ્નત ખાવા વાળો, અતિ એટલે અતિશય. ન અતિ અશ્નત તું યોગ અસ્તિ, યોગી બની શકે નહીં, ન યોગી બની શકતો નથી. બીજું, ન ચ એકાંતમ અનઅશ્નત, બીજું નથી બની શકતો, શરૂઆતમાં નથી બની શકતો. કોણ? તો કે જે એકાંતમ એટલે કે બિલકુલ, અનઅશ્નત નથી ખાતો. અતિશય આહાર લેતો હોય અથવા બિલકુલ આહાર નથી લેતો, આ બંને કેટેગરી વાળા યોગી ના બની શકે. આ વસ્તુ થઈ ગઈ ખાવાની. આગળ ભગવાન કહે છે, ન ચ અતિ સ્વપ્નશીલસ્ય, અતિ સ્વપ્નશીલસ્ય, અતિ સ્વપ્નશીલસ્ય એટલે ઊંઘનાર વ્યક્તિ. બરાબર. અતિશય જે વ્યક્તિ ઊંઘતો હોય યોગી ના બની શકે. જાગ્રતો નેવ ચ અર્જુન, હે અર્જુન, જાગ્રતો જે ગુવળની જેમ જાગતા હોય અડધી રાત સુધી મોબાઈલની સ્ક્રીન લઈને, બરાબર, તો નેવ, ભગવાન ના પાડે છે, એ યોગી બની શકતો નથી. ન યોગો અસ્તિ, યોગી બની શકતો નથી. તો અતિશય આહાર અથવા બિલકુલ આહાર નહીં, અતિશય ઊંઘ અથવા પૂરી ઊંઘ જે લેતો નથી એ વ્યક્તિ યોગી બની શકતો નથી. આખો અધ્યાય પૂરો થાય પછી ભગવાન ખરા અર્થમાં હુ ઇઝ ધ યોગી, હુ ઇઝ ધ સુપ્રીમ યોગી, એની વાત કરશે. કયો શ્લોક? હુ ઇઝ ધ સુપ્રીમ યોગી?
યોગીનામ યોગીનામ હિ હિ સર્વેષાં बुद्धवारिणो મામ યો મામ નિયુક્તતમો મતઃ गच्छति આ અધ્યાયના છેલ્લા બે શ્લોક ખૂબ યાદ રાખવા જેવા છે. છેલ્લો તો ખાસ ખૂબ યાદ રાખવા જેવો, કારણ કે જ્યારે તમે ભક્તિ યોગમાં આગળ વધશો, તમે બહાર નીકળશો, તમને અલગ અલગ મત પથ અપસંપ્રદાયના લોકો તમને મળશે અને તમને કહેશે કે ભાઈ આ ભક્તિ કરવાથી કાંઈ ન થાય, કાશીમાં જાઓ, યોગ કરો, મેડિટેશન કરો. ઘણા તમને મળશે અરે ભાઈ એમ ભગવાન ના મળે, હિમાલયમાં જાઓ અને તપ કરો, આવા મળશે. ઘણા તમને મળશે કે નહીં નહીં ભાઈ કર્મ કરો, કર્મ હી પૂજા હે, આવા લોકો મળશે. ઘણા બધા તમને કહેશે ભાઈ કાંઈ ન થાય, માનવ સેવા જ પ્રભુ સેવા છે. હા, દાન કરો, પુણ્ય કરો, મંદિરે જવાની જરૂર નથી. એ બધા જ પ્રશ્નનો એકમાત્ર જવાબ છઠ્ઠા અધ્યાયના છેલ્લા બે શ્લોક આવશે ત્યારે આપણે લઈશું ડિટેલમાં, નો ડાઉટ. બરાબર, પણ જરૂર યાદ રાખજો જેથી આપણું ભક્તિમાંથી પતન ના થાય. જો આપણે બીજાને ભક્ત બનાવીએ એવી સાધના આપણી છે નહીં. તો પ્રભુપાદના શબ્દ છે અને આપણે એ વાગોળીએ, બરાબર, અને એનાથી એ પ્રભુપાદના શબ્દો થકી કોઈ ભક્ત બની જાય તો વસ્તુ જુદી છે. અને પ્રભુપાદના મુખથી ભક્ત બરાબર કે બીજા વ્યક્તિ ભક્ત બને, બાકી આપણે થકી તો કોઈ ભક્ત બને નહીં. એટલે પેલા તો આપણી ભક્તિનું પતન ના થાય એનું આપણે ધ્યાન રાખવું પડે. એટલે છેલ્લા બે શ્લોક બહુ મહત્વના છે કે આપણી ભક્તિનું પતન ના થઈ જાય. તો શ્રીલ પ્રભુપાદજીનો ભાવાર્થ તમે લોકો વાંચવાની શરૂઆત કરો. પ્રભુપાદ એમાં સમજાવે છે શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, શું માંસાહાર કરવો જોઈએ. આ ત્રણ મુદ્દા પ્રભુપાદ શરૂઆતમાં કહે છે. પ્રિન્સી માતાજી વાંચવાની શરૂઆત કરો તમે, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય હરે શીલા કૃષ્ણ. પ્રભુપાદ. શીલા પ્રભુપાદની જય. અહીં યોગીઓ માટે આહાર તથા નિંદ્રાના નિયમનની ભલામણ કરવામાં આવી છે. અતિ આહારનો અર્થ એ છે કે દેહ પ્રાણને ટકાવી રાખવા માટે જરૂર હોય તેનાથી વધારે ભોજન કરવું. મનુષ્યો માટે જરૂરી નથી કે તેઓ પશુઓને ખાય, અર્થાત માંસાહાર કરે, કારણ કે ધાન્ય, શાક, ફળ તથા દૂધ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ય છે. ભગવદ ગીતા અનુસાર આવા સાદા ખાદ્ય પદાર્થો સત્વગુણી છે. માંસાહાર તો તમોગુણી જીવો માટે છે. તેથી જે મનુષ્ય માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, ધૂમ્રપાન કરે છે અને કૃષ્ણને ધરાવ્યા વિના ભોજન કરે છે, તેઓ પાપ કર્મોના ફળ ભોગવશે, કારણ કે તેઓ માત્ર દૂષિત વસ્તુઓ ખાય છે. ભોગંતે તે તવંધમ પાપાએ પશ્ચાત કારણાત. જે મનુષ્ય કેવળ ઇન્દ્રિય સુખ ખાતર ખાય છે કે પોતાના માટે જ ભોજન બનાવે છે પણ કૃષ્ણને પ્રથમ અર્પણ કરતો નથી, તે કેવળ પાપ ભક્ષણ કરે છે. જે મનુષ્ય પાપ ખાય છે અને નિયત પ્રમાણથી વધારે આહાર કરે છે તે પૂર્ણ યોગનું પાલન કરી શકતો નથી. કૃષ્ણને ધરાવેલા અન્નનો પ્રસાદ તરીકે આહાર કરવો એ જ ઉત્તમ છે. કૃષ્ણ ભક્તિપરાયણ ભક્ત કૃષ્ણને પ્રથમ અર્પણ કરવામાં આવ્યું ન હોય તેવું કશું જ ખાતો નથી. તેથી કેવળ કૃષ્ણ પરાયણ મનુષ્ય જ યોગા અભ્યાસમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. એવો મનુષ્ય હરે પણ કૃષ્ણ. અભ્યાસ કરી તો શકતો નથી. થેન્ક યુ માતાજી. અહીંયા સુધી પ્રભુપાદ આપણને સમજાવે છે કે શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ. તો વિપુલ પ્રમાણમાં ફળ, ફ્રૂટ, ધાન્ય, દૂધ આ બધું અવેલેબલ છે. માંસાહાર આપણા માટે છે નહીં, તમોગુણી જીવો માટે છે, આપણા માટે નથી, છતાં લોકો માંસાહાર કરતા હોય છે. બીજું, ભગવાનને ભોગ લગાડ્યા વગરનો કોઈ પણ ખોરાક આપણા માટે અભક્ષ્ય છે, વેજ હોય કે નોન વેજ હોય. શ્લોક યાદ આવે છે? તો કોઈ શ્લોક ભગવાનને ભોગ લગાડ્યા વગર ખાય તો પાપ લાગે? Anybody? અડધો શ્લોક તો પ્રભુપાદે ભાવાર્થમાં આપ્યો છે, આપણને અડધો નથી યાદ આવતો આગળનો. અડધો શ્લોક તો ભાવાર્થમાં જ છે. ભુજ્યંતે તે તો ઘમ પાપા એ પચંતે આત્મકારણ. તો આગળના બે પદ જ ખાલી યાદ રાખવા. યજ્ઞ શિષ્ટાસી ન સંતો મચ્યંતે સર્વ છે. ભુજ્યંતે તે ઘમ પાપા, આનાથી મોટું કોઈ પાપ નથી. એટલા માટે વૈષ્ણવો, બરાબર, મારા ગુરુ મહારાજ આવી હેલ્થ કન્ડિશનમાં આ ઉંમરે પણ જ્યાં પણ ટ્રાવેલ કરે ત્યારે હંમેશા એમની સાથે રહેલા બ્રહ્મચારી મહારાજ માટે રસોઈ જાતે બનાવે. એવું નહીં કે કોઈ બરાબર ક્યાંથી મંગાવી લેવું, આજુબાજુમાં 5 સ્ટાર હોટલમાંથી મંગાવી લેવું કે નહીં, નો, નેવર. બરાબર, હંમેશા બરાબર મહારાજના
જે કઈ ડિસાઇપલ બ્રહ્મચારી બધા સાથે હોય, અને આપણને મહારાજે જે પ્રમાણે શીખવ્યું છે એ પ્રમાણે પ્રભુપાદની કૃપાથી આપણે પણ જયારે ટ્રાવેલિંગ કરીએ છીએ ત્યારે હંમેશા આપણે એ ધ્યાન રાખીએ છીએ કે આપણે બહારની એક પણ એવી વસ્તુ ના ખાઈએ કે જે કૃષ્ણને અર્પણ ના કરેલી હોય. હમણાં અમે લોકો રથયાત્રામાં મેંગલુરુ ગયા હતા. રથયાત્રામાં અમે લોકો હમણાં મેંગલુરુ ગયા હતા. બરાબર, અહીંથી મેંગલોર પહોંચતા ઓલમોસ્ટ 26 કલાક જેવું થાય અમદાવાદ થી ગણો એટલે 26 કલાક. એની અંદર તમારું એક ડિનર, એક બ્રેકફાસ્ટ, એક લંચ, ઓલમોસ્ટ 3 મીલ આવી જાય. હવે આપણે ભક્તો સાથે ના ગયા હોય તો બહુ મુશ્કેલ થાય. આપણને એમ થાય ટ્રેન માંથી લઈ લે. ટ્રેન વાળા આપણને આવીને એમ કે જેન છે લઈ લો ને એમ કે. બરાબર, પેન્ટ્રી કારમાં જાવ ત્યારે ખબર પડે કે વેજ અને નોન વેજ બધું એક જ ચૂલા ઉપર એક જ તવા ઉપર બધું બનતું હોય. અમે તો ફરવાનું થતું પેન્ટ્રી કાર, બરાબર, આમથી આમ આમથી આમ, ત્યાં એગ પડેલા હોય, ઈંડા પડેલા હોય, બરાબર, બિરયાની ઈંડા વાળી બનતી હોય, નોનવેજ વાળી બનતી હોય. તમે વેજ માગો તો એમાંથી થોડા ભાત જુદા કરીને તમને આપી દેતા હોય. આ બધું આપણે જોતા હતા અમે તો. બરાબર, તો હંમેશા વૈષ્ણવ એ વસ્તુનું ધ્યાન રાખવું. એના કરતા ભૂખ્યા રહેવું વધારે સારું. બરાબર, કોઈ સ્ટેશન ઉપરથી ફ્રૂટ લઈ લેવું, બરાબર, અને ધોઈ ભગવાનને અર્પણ કરી અને ખાલી ફ્રૂટ ખાઈ લેવું. 2 દિવસ ફ્રૂટ ખાઈ લે, 3 દિવસ ફ્રૂટ ખાઈ લે, તેમાં આપણે કઈ મરી ના જઈએ. બરાબર, પણ નેવર, કૃષ્ણને અર્પણ કર્યા વગરનું કોઈ પણ વસ્તુ ક્યારે ખાવી નહીં. અમે અહીંથી ગયા હતા અને રિટર્ન આવ્યા, બધી જ વ્યવસ્થા વિશાલ પ્રભુએ સરસ કરી હતી, આવવા જવાની બધો પ્રસાદ. ગોવામાંથી પણ અમને મડગાંવ ટેમ્પલ મંદિરમાંથી પ્રસાદ આવી ગયો હતો, રત્નાગીરીમાંથી પ્રસાદ આવી ગયો. જેવા અમે સુરત પહોંચ્યા તો આપણા ભક્તો બધા વૈષ્ણવ તરત પ્રસાદ લઈને આવી ગયા. બરાબર, મુંબઈ પહોંચ્યા રિટર્નમાં તો મુંબઈમાં ભક્તો બધા દોડી દોડીને બરાબર મળવા આવ્યા. પ્રસાદ, ગિફ્ટ, બધું, ખાલી પ્રસાદ નહીં, બધા માટે ગિફ્ટ ને બધું લઈને આવ્યા. બરાબર, ભક્તોનો કેટલો બધો ઉત્સાહ હોય. વડોદરા પહોંચ્યા, દોડી દોડીને ભક્તો કામકાજ છોડીને પ્રસાદ લઈને આવે. બરાબર, અને એમાં પાછું પ્રસાદ એટલે ખાલી પ્રસાદ એટલે કે ફૂલ પ્લેટ. અમે અમે લોકો વિચારતા હતા કે હવે બરાબર બીજા ટાઈમનું જમવું કે ના જમવું. બપોરે એટલું જમાડી દે કે હવે રાતનો પ્રસાદ આવશે તો શું કરવું, આનું ટેન્શન હોય. લોકોને મળતું ના હોય જમવાનું, અને ઇસ્કોનના ભક્તોને એટલો પ્રસાદ મળે કે એને એ વિચારવું પડે કે હવે કોને દેવા જોઈએ, અમારે ડિસ્ટ્રીબ્યુટ કરવા જવું. તમે લેશો પ્રસાદ, તમે લેશો પ્રસાદ, તમે લેશો પ્રસાદ. એટેન્ડર ને ગોતવો પડે કે ભાઈ તું લે પ્રસાદ. બરાબર, તો શ્રીલ પ્રભુપાદની કૃપા છે, હિઝ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુજીની કૃપા છે કે આપણું એક ઇન્ટરનેશનલ, બરાબર, આખું કોંગ્રીગેશન છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે ગમે ત્યાં ફરીએ, આપણા ભક્તોને આપણા ટેમ્પલ, આપણું કોંગ્રીગેશન ના મળે એવું લગભગ શક્ય નથી. લગભગ સિટીમાં આપણા ભક્તો છે કે આપણને પ્રસાદ આપી દે. કારણ કે બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે તમે એવું વિચાર કરશો કે હું હોટલનું જમી લઉં, બીજે દિવસે સવારે સરસ માળા કરી લઉં, બે કોઈ દી ભેગું નથી થવાનું. બરાબર, હરિભક્તિ વિલાસ તો ત્યાં સુધી કહે છે, બરાબર, કે ઇવન તમે રસોઈ બનાવતા હોય અને દૂરથી પણ કોઈ તમોગુણી વ્યક્તિની નજર પણ જો એના ઉપર પડે, બરાબર, માસિક ધર્મમાં હોય એવી સ્ત્રીની નજર પણ પડે, કૂતરાની નજર પણ પડે, તો એ ભોજન ખાવા લાયક નથી. દૂરથી નજર પડે તમારા કિચનમાં, એ ભોજન ખાવા લાયક નથી. ચેતના એટલી સૂક્ષ્મ રીતે ટ્રાન્સફર થઈ જતી હોય છે કે આપણે અંદાજ નથી લગાવી શકતા. બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે, જાણતા નથી આપણે. પણ તમને એક સાયન્ટિફિક, બરાબર, એનું ઉદાહરણ આપું તો અત્યારે હમણાં અહીંથી વોટ્સએપમાં એક મેસેજ નાખું, બરાબર, તો તમારા બધાના મોબાઈલમાં મેસેજ સેમ ટાઈમ આવી જાય. બ્રોડકાસ્ટિંગ કરવું એટલે ઓન ધ સ્પોટ 50 જણાનું. આપને ખબર છે મેસેજ મેં અહીંયા ટાઈપ કર્યો અને નાખ્યું, તમારી પાસે કેવી રીતના આવ્યું? શું આપણા સાયન્સ જાણીએ છીએ? એનીબડી જાણીએ આપણે? કઈ નથી જાણતા કે મેસેજ કેવી રીતના ગયો, કેવી રીતના એનું કોડિંગ થયું, ડીકોડિંગ થયું, રિસીવર, ટ્રાન્સમીટર, ભગવાન જાણે. ખબર છે આપણને? પણ છે ને, ટેકનોલોજી અસ્તિત્વ ધરાવે છે ને, બરાબર. વિધાઉટ એની વાયર છે કઈ તમારા મોબાઈલ મારા મોબાઈલ સાથે વાયર કનેક્ટેડ, મારા લેપટોપ તમારા મોબાઈલ સાથે કઈ છતાં તમે મને સાંભળી શકો છો, બરાબર. ઇવન મારા બ્લુટૂથ છે, આના મારા લેપટોપ વચ્ચે કોઈ કનેક્શન નથી, નો વાયર. જાણીએ છીએ આ બર કઈ ટેકનોલોજીથી કામ કરે છે કે બર કઈ ટેકનોલોજી કનેક્ટેડ છે? નથી જાણ, પણ છે ને. સેમ વે ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે જાણતા નથી પણ અસ્તિત્વ ધરાવે છે, શાસ્ત્રમાં લખ્યું છે. એટલા માટે અહીંયા આહાર બહુ જ મહત્વનો મુદ્દો છે. આગળ શ્રી પ્રભુપાદજી લખે છે,
અહીંયા એક મુદ્દો એ પણ છે કે જે આહાર બિલકુલ નથી લેતા, મતલબ કૃત્રિમ ઉપવાસ, પોતાની જાતે નિપજાવેલી પદ્ધતિ પ્રમાણે જે નિરાહાર રહે છે, એવા ઉપવાસનો કોઈ મતલબ નથી. ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય ને ભાઈ, પેપર ફૂટી ગયા છે એના માટે ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય, 15 દિવસથી ઉપવાસમાં, 16 દિવસને. એને જેને તમે કહો 15 દિવસે એકવાર એકાદશી કરો તો નહીં કરે. આ સંસાર દુખાલયમ છે. તમે એક પ્રોબ્લેમ સોલ્યુશન કરશો, બીજું પ્રોબ્લેમ ઉભું રહેવાનું, બીજું પ્રોબ્લેમ નું સોલ્યુશન કરો, ત્રીજું પ્રોબ્લેમ ઉભું રહે. કોરોના ની પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર પૂરી થઈ ગઈ, ચાંદીપુરા નવો એક વાયરસ પાછો આવી ગયો. એ જશે, પાછો એનો ભાઈ આવી જશે, પાછી એની બેન આવી જશે, એના ફૂફા, મામા, કાકા, એ ચાલુ રહેવાનું. કારણ કે સંસાર દુખાલયમ. સોલ્યુશન એક જ છે, આપણે નીકળી જઈએ, કૃષ્ણ ભક્તિ કરી નીકળી જાય. ધેટ ઇઝ સોલ્યુશન. બરાબર. તો કૃત્રિમ, અહીંયા જે લખ્યું છે કૃત્રિમ ઉપવાસ નો કોઈ મતલબ નથી. પછી પ્રભુપાદ એક રીઝન આપે છે, વધારે ખાવાથી શું થાય. બરાબર, એકદમ બેઝિક પ્રભુપાદ આપણને વધારે ખાવાથી શું થાય? વધારે ઊંઘ આવે. ફૂલ જમી લીધું હોય બપોરે પછી ફૂલ ઊંઘ આવે. બરાબર, વધારે, કારણ કે ડાયજેશન પાવર માટે બધી એનર્જી ત્યાં, બ્લડ ફ્લો બધો ત્યાં જતો રહે, બ્રેન ને બ્લડ ફ્લો ઓછો થઈ જાય. બરાબર, તરત બગાસા આવે, ઊંઘ આવે, આપણે આળસુ થઈ જઈએ. એટલા માટે ભક્તોનો લંચ ડિનર ના ટાઈમિંગ કેવા હોય? જનરલી લોકો લંચ સવાર 9 વાગે લે, ભાગવતમનો ક્લાસ પૂરો થઈ જાય 9 પછી એનું લંચ જ હોય. પછી એ લોકો સેવામાં નીકળી જાય. બરાબર, 10, 11 વાગે, 12 વાગે તેનું ડાયજેસ્ટ ઓલરેડી થઈ ગયું હોય. પછી એને બરાબર બપોરે 1, 2 વાગે ઊંઘ ના આવે. આપણને બધાને અત્યારે ઊંઘ આવે, કારણ કે આપણે જમીન બેઠા છીએ. બરાબર, ફૂલ પ્લેટ. બરાબર, પછી એ લોકો સાંજે આવીને 6 વાગે, 7 વાગે જમી લે. 8, 9 વાગે ને ત્યાંનું ડાયજેસ્ટ થઈ જાય. એટલે પેટ પાછું સુતા પેલા પેટ હળવું થઈ જાય, એટલે લોકો બીમાર ઓછા પડે. બરાબર, તમે જોશો બ્રહ્મચારી, વૈષ્ણવો, બરાબર, જનરલી બીમાર ઓછા પડતા. એનું કારણ આ છે, આખું વિજ્ઞાન આપવામાં આવ્યું છે. બરાબર. તો ન અતિ અશ્નત, ધ રૂલ ઓફ મોડરેશન. અતિરેક કોઈ પણ વસ્તુમાં એ ભક્તિનો દુશ્મન છે. પેલું પ્રેક્ટિકલ આસ્પેક્ટ, અતિરેક એ ભક્તિનો દુશ્મન છે. કોઈ પણ વસ્તુનો હોય, ઊંઘનો હોય અતિરેક, બરાબર, એ ખાવાનો અતિરેક હોય, એ દુશ્મન છે. પ્રભુપાદ સમજાવે છે, કૃષ્ણ ભાવના મૃત એટલે પરાયણ શરીરને કષ્ટ આપવાનું નથી, કે અતિશય ઉપવાસ કરીને નબળા પડી જાય, નહીં. હા, પણ જીભના સ્વાદની પાછળ પાગલ પણ થવાનું નથી. ભગવાનને ભોગ લગાડેલો પ્રસાદ લેવો અને પ્રચારમાં આપણે એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. તો આ રેગ્યુલેટેડ સ્લીપની આની અંદર વાત થઈ, ઊંઘ અને હેલ્થ મેનેજમેન્ટની પણ વાત થઈ. બરાબર. શ્રીલ પ્રભુપાદજીનો એક લેક્ચર છે ન્યુયોર્કની અંદર 19 સપ્ટેમ્બર 1966. પ્રભુપાદ સરસ સમજાવે છે કે ભાઈ મિનિમમ 6 અવર ની ઊંઘ હોવી જોઈએ, 6 થી 7 કલાકની ઊંઘ હોવી જોઈએ આપણા માટે નિયમિત. બરાબર. આપણે મોડામાં મોડા 9:30 વાગે કે 10 વાગે મોડામાં મોડા બેડની અંદર હોવા જોઈએ. જો ભાઈ મોડું વહેલું ઉઠવું ને એ ચેલેન્જ નથી. વહેલું ઉઠવું ચેલેન્જ નથી, ચેલેન્જ છે વહેલું સૂવું. પ્રોબ્લેમ એ છે વહેલી ઊંઘ નથી આવતી. હાથમાં મોબાઈલ છે, રીલ્સ ઉપર રીલ્સ ચાલુ છે, બરાબર, કોને કેટલા લાઇક્સ કર્યા છે, બરાબર, આ બધું જોવામાં ક્યારે 11 વાગી જાય ને ક્યારે 11:30 વાગી જાય ખબર નથી પડતી. થાય ને આવું? બરાબર, ક્યારેક મોબાઈલ આમ રાખ્યો, મોબાઈલ માથે પડતો હોય 2-3 વાગે, હવે હોઈ જતું, ટાઈમ પૂરો થઈ ગયો, તો વળી પાછું ના હજી નીંદર નથી આવતી, 2 રીલ્સ બીજી જોઈ લઈએ. તો રેગ્યુલેટેડ સ્લીપ, ઊંઘ. જો તમે રાત્રે મોડે સુધી જાગશો, તમે મંગલા આરતીમાં નહીં ઉઠી શકો, તમારા જપની ક્વોલિટી સારી નહીં થાય. તમે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ ઇસ્કોનમાં રહેશો, તમને એ રિયલાઇઝેશન નહીં થાય. તમને રિયલાઇઝેશન નહીં થાય. એક સમયે તમને બધું બર્ડન લાગશે, બોરિંગ લાગશે, બર્ડન લાગશે. કેટલા દી મંગલા આરતીમાં ઉઠવાનું? કેમ મારામાં ચેન્જીસ નથી આવતો? કેમ મારા સ્વભાવમાં સુધારો નથી આવતો? કારણ કે જ્યાં સુધી જપની ક્વોલિટી ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી આપણું હૃદય ચેતો દર્પણ માર્જનમ નહીં થાય. અને જ્યાં સુધી આ નહીં થાય ને ત્યાં સુધી બીજા કોઈ સુધારા, આપણે રિયલાઇઝેશન નહીં થાય, એટલે બધું બર્ડન લાગશે આપણને. બરાબર. તો મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી મહારાજ શ્રીધામ માયાપુરની અંદર એક લેક્ચર આપે અને સાધના
લેક્ચર સિરીઝ એનું નામ છે અને લેક્ચર ની અંદર મારા ગુરુ મહારાજ કહે છે, શાસ્ત્રની અંદર જે લખેલું છે એ પ્રમાણે પેટના 4 કાલ્પનિક ભાગ કરવા જોઈએ, જેમાં 2 ભાગ અન્નથી, 1 ભાગ પાણીથી અને 1 ભાગ એર માટે ખાલી રાખવો જોઈએ. આપણે તો જમીએ ત્યારે આપણું નક્કી જ નથી, અહીંયા સુધી ભરી દઈએ, 2 ભાગ 3 ભાગ, બરાબર ને? તો નક્કી કરવું જોઈએ કે આપણો કેટલો ખોરાક છે, એ મુજબ એટલો ખોરાક આપણે લેવો જોઈએ, બરાબર? કારણ કે આહારને સંતુલનમાં નહીં રાખીએ તો ફસાઈ જઈશું આપણે. પ્રભુપાદની એક બુક પણ છે, સાયન્સ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન, એના ચેપ્ટરમાં પણ પ્રભુપાદ આ વસ્તુ સમજાવે છે, બરાબર? તો આ શ્લોક એવું કહે છે કે ભાઈ ભક્ત એ કોઈ શુષ્ક વૈરાગ્ય નથી, ભક્તિ એ કોઈ શુષ્ક વૈરાગ્ય નથી, એક નિયમિત અને સંતુલિત જીવનશૈલી, રેગ્યુલેટેડ લાઈફસ્ટાઈલ આપણને આપે છે. જો આપણે આપણો આહાર અને ઊંઘ કૃષ્ણને સેવાને કેન્દ્રમાં રાખીને સંતુલિત કરીશું તો શરીર અને મન બે સદાય સ્વસ્થ રહેશે. હરિનામ જપની અંદર આપણી એકાગ્રતા વધશે. તમારા લોકોનો અનુભવ હશે કે જેથી રાત્રે ઓછું જમ્યા હોય, લાઇટ ડાયટ લીધું હોય, તો બીજે દિવસે ઉઠવામાં સરળતા પડે, ચેન્ટિંગ સારું થાય, જપમાં ઊંઘ નહીં આવે. પણ જે દિવસે રાત્રે હેવી ડાયટ લીધું હોય, પંજાબી, બરાબર, પનીર, પરાઠા, બરાબર, આવું લીધું હોય તો બીજા દિવસે મોર્નિંગમાં ઉઠવામાં પણ પ્રોબ્લેમ થાય ને ઇવન જપની અંદર તમે ફોકસ નહીં કરી શકો. ભક્તિ રસામૃત સિંધુના એક ચેપ્ટરમાં પ્રભુપાદ આ વસ્તુ ત્યાં સમજાવે છે સૈનિક. તો આગળ 17મા શ્લોકની અંદર હજી ભગવાન એ જ વસ્તુ નિયમમાં આપણને આગળ લઈ જાય અને ભગવાન કહે છે યુક્ત આહાર વિહારસ્ય. ફરીથી ભગવાન કહે છે કે આહાર યુક્ત હોવો જોઈએ. યુક્ત એટલે નિયમિત. ધ ફોર્મ્યુલા ફોર અ બેલેન્સ્ડ લાઈફ. આ શ્લોક આપણને શું શીખડાવે છે? બંને ધ ફોર્મ્યુલા ફોર અ બેલેન્સ લાઈફ. કેવી લાઈફ હોવી જોઈએ કે જેના દ્વારા તમે ભૌતિક કષ્ટ અને તણાવ, જે ટેન્શન છે એમાંથી બહાર નીકળો. યુક્ત આહાર વિહારસ્ય. આહાર અને વિહારની અંદર નિયમિત. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. કાર્ય કરવાની આદતમાં પણ નિયમિત. યુક્ત સ્વપ્ન અવબોધસ્ય. બરાબર, એટલે કે નિંદ્રા એની અંદર પણ નિયમિત. યોગો ભવતી દુઃખ. તો ખરેખર યોગ, બરાબર, તમારા બધા ભૌતિક દુઃખોને નષ્ટ કરશે. આહાર, વિહાર, નિંદ્રા, કાર્ય કરવાની આદત, 4 વસ્તુ અહીંયા આપણને કીધી છે. કારણ કે દરેક પ્રકારના જે દુઃખો, ભૌતિક દુઃખો જેટલા છે સંસારની અંદર, મોટા ભાગની બીમારી છે. અહીં ઘણા બધા ડોક્ટર પણ છે, બધાને ખ્યાલ છે કે જેટલી પણ બીમારીઓ આવે છે એ બધી જ બીમારીનું એકમાત્ર કારણ છે લાઈફસ્ટાઈલ બગડી જવી આપણી, બરાબર ને? ઊંઘવાનો ટાઈમિંગ, આપણા સુવાના ઉઠવાના ટાઈમિંગ, બહારનું હોટલનું ફૂડ લેવું, ટાઈમે જમવું, બરાબર. આ જો ખાલી આ એક શ્લોક રહ્યો ને, આહાર વિહાર નિંદ્રા કાર્ય, આ 4 વસ્તુની અંદર કોઈ વ્યક્તિ સુધારો કરે તો યોગો ભવતી દુઃખ. હા, ભૌતિક જગતના જે દુઃખો છે એમાંથી એને જરૂર ડિસ્કાઉન્ટ મળી જાય. મોટા ભાગની બીમારીમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય. કારણ કે બધી જ બીમારીનું કારણ આ શ્લોકનું પાલન ના કરવું એની અંદર છુપાયેલું છે. નોન રેગ્યુલેટેડ લાઈફસ્ટાઈલ, જે આજકાલના શહેરો માટે એકદમ કોમન છે. કોમન છે, બરાબર. લોકો અડધી રાત્રે જમતા હોય. તમે લોકો મુંબઈ જાઓ, બેંગ્લોર જાઓ, જમવાના ટાઈમ 11 વાગે, 12 વાગે, રાત્રે 12 વાગે જમતા હોય છે લોકો, બરાબર. પાર્ટીમાં જતા હોય, રાત્રે 2 વાગે જમતા હોય, આલ્કોહોલ લેતા હોય. અરે આ શરીર એક મશીન છે. યંત્રારૂઢાની માયા, આગળ આવશે આપણને ભગવાન કહેશે ધીસ ઇઝ એ યંત્ર, મશીન. તો મશીનની અંદર એક ટાઈમિંગ આપેલું હોય. તમે ઘરે એક મશીન લઈ આવો, ધારો કે એક મારુતિ કાર લઈ આવ્યા, તો એની અંદર એક મેન્યુઅલ આપેલું છે. એની મેન્યુઅલની અંદર લખેલું છે ભાઈ આ પેટ્રોલ કાર છે, આની અંદર પેટ્રોલ નાખવાનું છે, આની એવરેજ આટલી છે, બરાબર, અને આટલા આટલા સમયે આની એક સર્વિસ આવશે જેમાં એનું ઓઇલ બદલશે, એનું ફિલ્ટર બદલશે, આના ટાયર આટલા સમયે બદલશે. આ બધું એક મેન્યુઅલમાં લખેલું, રાઈટ? કારણ કે મશીન છે. સેમ વે આ એક મશીન છે. આ મશીન માટે પણ દર 15 ડેઝ એક એની સર્વિસ આવે છે, એકાદશી, બરાબર. એકાદશી જયારે આપણે કરીએ છીએ ત્યારે અંદર જે સિસ્ટમ છે રિપેર થાય છે, સિસ્ટમ રિપેર થાય છે, બરાબર. અને આ મશીનની અંદર પણ શું નાખવાનું છે શાસ્ત્રમાં લખેલું છે. જેમ મારુતિમાં પેટ્રોલ ચાલતું એમાં તમે ડીઝલ નાખો ચાલે?
ડીઝલ ગાડીમાં પેટ્રોલ નાખો ચાલે, ક્રૂડ નાખી દો ચાલે, પાણી નાખી દો ચાલે, તો એ ના ચાલે તો આ કેવી રીતના ચાલે? તો ભગવાનની કૃપા છે તો થોડું ઘણું ચાલી જાય, પણ બીમારી આવે તરત જ. બરાબર. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ, ભગવાન કહે છે શું ખાવું જોઈએ. હવે એનાથી વિરુદ્ધનો કોઈ પણ આહાર જયારે આપણે નાખીએ તો જરૂરથી આ મશીન બગડશે. એટલે પ્રભુપાદ શ્લોકના ભાવાર્થની અંદર આહાર, નિંદ્રા, ભય અને મૈથુન પ્રભુપાદ કહે છે શરીરની એક જરૂરિયાત છે, પણ એનો અતિરેક યોગાભ્યાસની પ્રગતિને રોકી શકે છે. પેલી વસ્તુ આહાર. આહાર ઇઝ ઇક્વલ ટુ પ્રસાદ. ખરેખર આહાર ઇઝ ઇક્વલ ટુ પ્રસાદ. પત્રમ પુષ્પમ ફલમ ત્વયમ, એ જ વાળો શ્લોક પ્રભુપાદ અહીં કોટ કરીને આપણને કહે છે કે આપણે શું ખાવું જોઈએ. બરાબર. કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય એવું ભોજન ના કરવું, બરાબર, આપોઆપ જ કેળવાઈ જાય કે જે મનુષ્ય માટે આહાર કરવા યોગ્ય ના હોય. ધીમે ધીમે ટેવ પડી જાય. આપણને કોઈ કેવા આવ્યું હતું બહારનું ના ખાવું જોઈએ, પણ જેમ 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 આપણે જપ કરતા જાય છે એમ તમને લોકોને રિયલાઇઝેશન થશે. બરાબર. બહુ દિવસ સુધી તમે પ્રસાદ ખાશો ને, બહુ બધા દિવસ સુધી ભગવાનને ભોગ લગાડેલો, સરસ માળા થાય, જપ થાય, પછી અચાનક ક્યાંક ટ્રાવેલિંગ કરવાનું થયું અને ના છૂટકે પછી ક્યાંક બાર, અથવા તો જીભ ઉપર કંટ્રોલ ના રહ્યો અને બાર પંજાબી ફૂડ ને એવું ખાઈને આવશો ને, પછી બીજા દિવસે મંગલા આરતીમાં તમને ખ્યાલ આવી જશે તરત જ. ચાલુ આજ ઉઠવામાં તકલીફ પડે, આજ નહીં કાલ મંગલા આરતી કરશે, આજ જપમાં મન નથી લાગતું, ભૌતિક વિચારો આવશે, મોબાઈલ જોવાનો બહુ જ ઈચ્છા થશે, ફેસબુક ઇન્સ્ટાગ્રામ જોવાની બહુ ઈચ્છા થશે, બરાબર, રીલ્સ જોવાની બહુ ઈચ્છા થશે, કારણ કે ચેતના ટ્રાન્સફર થાય છે જે વ્યક્તિએ બનાવ્યું છે ને. એટલા માટે અહીં પ્રભુપાદ લખે છે આહાર ઇઝ ઇક્વલ ટુ પ્રસાદ. બીજું નિંદ્રા. નિંદ્રાની અંદર શ્રી પ્રભુપાદજી સામે લખે છે અવ્યર્થ કાલત્વમ. હંમેશા ડિવોટીએ સાવધાન રહેવું જોઈએ. નીંદર એટલી લેવી જોઈએ કે જેટલું આ શરીરને જરૂર છે. અને હા, આપણે આપણા ગોસ્વામીઓને કોપી કરવાની જરૂર નથી. એટલે પ્રભુપાદ ત્યાં બે ઉદાહરણ પણ આપે છે. શ્રીલ રૂપ ગોસ્વામી 2 કલાક જ સૂતા હતા. શ્રીલ હરિદાસ ઠાકુર નામાચાર્ય, શ્રીલ હરિદાસ ઠાકુર જ્યાં સુધી 3 લાખ ભગવાન નામનો જપ ના થાય ત્યાં સુધી એ જમતા પણ નહીં અને સૂતા પણ નહીં. એટલે આપણે 16 માળા માટે આવું કરી શકીએ કે ભાઈ 16 માળા પૂરી ના થાય ત્યાં સુધી હું જમીશ નહીં. અથવા એવું કરવું જોઈએ કે 16 માળા જ્યાં સુધી બરાબર પૂરી ના થાય ને, બરાબર, ત્યાં સુધી હું બરાબર બીજા કોઈ કામ હાથમાં નહીં લઉં મોર્નિંગમાં. આવું કરવું જોઈએ જેના માટે પોસિબલ છે. એવું કરવું જોઈએ કે મંગલા આરતી જે દિવસ મિસ થાય એ દિવસે નો ડાયટ, નો ફૂડ, આખા દિવસમાં કાંઈ ખાવાનું, નિર્જલા અથવા સજલા, ખાલી પાણી. બધા માટે લાગુ નથી પડતું. ઘણા ભક્તો આવા કરતા હોય છે. તમે તમારી હેલ્થને અનુકૂળ રહી અને હંમેશા તપ કરવું. ભગવાન બરાબર શાસ્ત્રમાં અને શ્રી પ્રભુપાદજી પણ કહે છે તપો દિવ્યમ. બરાબર, તપો દિવ્યમ એટલે ગાઈડેડ તપશ્ચર્યા. આપણે આંધળી અનુકરણ નહીં કરવાનું, પણ એટલીસ્ટ નિષ્ઠા હોવી જોઈએ. 16 માળા સવારમાં થઈ જાય, બરાબર, યોગ્ય સમયે આપણે જપ થઈ જાય, બરાબર, અને છેલ્લે કાર્ય કરવાની આદત. પ્રભુપાદ એ વસ્તુ સમજાવે છે, કાર્ય કરવાની આદત. ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે બરાબર જે કઈ આખો દિવસ કરીએ છીએ, બરાબર, એટલીસ્ટ એમાંય થોડોક ટાઈમ આપણે લિમિટેડ કરવો જોઈએ. જનરલી તો ઇન્દ્રિય તૃપ્તિ માટે હોવું ન જોઈએ, કૃષ્ણ માટે હોવું જોઈએ, પણ નવોદિત ભક્તો માટે એટલીસ્ટ એમાંથી ટાઈમ ઘટાડીને કૃષ્ણ ભાવનામાં પણ ટાઈમ વધારે આપવો જોઈએ. તો આહાર એટલે પ્રસાદ, વિહાર એટલે આનંદ, બરાબર, પ્રાપ્ત કરવા માટે જે કઈ કરવામાં આવે વિહાર, એમાં કીર્તન, નૃત્ય, ભગવાનની સામે નૃત્ય કરો, બરાબર, આહાર અને વિહાર. વિહાર એટલે એનો મતલબ એવો નહીં કે હાલો બહુ કંટાળી ગયા, બહુ માળા થઈ ગઈ, હવે થોડો મેચ જોઈ લે 2 કલાક. નહીં, ઇટ ઇઝ નોટ વિહાર. બરાબર, ચાલો એક મૂવી જોઈ આવીએ, નહીં, એ વિહાર નથી. હા, બાજુમાં સરસ નદી હોય તો તમે થોડું સ્વિમ કરી શકો, બરાબર, તમે બીચ ઉપર ચાલતા ચાલતા જોબ કરી શકો, તમને કંટાળો આવતો હોય, બરાબર, એવું થઈ શકે. બરાબર, તમે ભગવાનની સામે નૃત્ય કરી શકો, ભગવાન માટે કીર્તન કરી શકો, બરાબર. તો વિહાર, રિક્રિએશન, આનંદ પ્રમોદની જે કઈ આપણા આખા દિવસની જે કઈ વસ્તુઓ છે બેલેન્સ હોવી જોઈએ, નિંદ્રા બેલેન્સ હોવી જોઈએ, કાર્ય કરવાની તે વધુમાં વધુ મેક્સિમમ 8 અવર્સ ડ્યુટી, એનાથી વધારે, બરાબર. રેગ્યુલેટેડ લિવિંગ, આ જે શ્લોક આપણને સમજાવે છે, યુક્ત આહાર વિહાર હશે, યુક્ત ચેષ્ટસ્ય કર્મ છે, રેગ્યુલેટેડ. કળિયુગના અડધાથી વધારે રોગો અને ટેન્શન
આ એક શ્લોક મટાડી શકે એમ છે, જો આને કોઈ ફોલો કરે તો અડધાથી વધારે આ એક શ્લોક મટાડી શકે એમ છે, બરાબર. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે કામ કરવાની સાચી પદ્ધતિ, બેલેન્સ એફર્ટ્સ ઇન વર્ક. અત્યારે ઓવર એન્ડ ઓવર કાળી મજૂરી જે આપણે કરી રહ્યા છે પૈસાની પાછળ, એટલે પ્રભુપાદ એનો લોસ એન્જલસ ના લેક્ચર ની અંદર 1968 પ્રભુપાદ એક વસ્તુ સમજાવે છે કે ભાઈ કામ એટલો કરવો જોઈએ, વેપાર એટલો કરવો જોઈએ, નોકરી એટલી કરવી જોઈએ કે જેના દ્વારા પરિવાર ચલાવવા અને ભક્તિ માટે અનિવાર્ય હોય એટલું. પરિવાર ચલાવવા અને ભક્તિ કરવા માટે અનિવાર્ય, ભગવાનની સેવા માટે પૈસા જોઈએ ને, બરાબર, ભગવાનને ભોગ લગાડવા માટે ફ્રૂટ્સ, બરાબર, દૂધ, ઘી, બરાબર, એટલું, અને આપણું રૂટીન ચાલી જાય. પછી એની પાછળ આંધળી દોટ આપણે મૂકી દઈએ ને તો ભક્તિ નહીં કરી શકે, બરાબર. મારા ગુરુ મહારાજ એ જોલીને જે પતાકા સ્વામીજી મહારાજ સરસ એક એનાલોજી, એક ઉદાહરણ આપીને સમજાવે છે આની અંદર કે ભાઈ આ આપણું જે શરીર જે છે, આપણું જે જીવન છે, ઇટ્સ લાઈક એ વીણા. વીણા ખબર છે ને, વીણા ઓલું વગાડવાનું હોય, સિતાર, વીણા, એની અંદર તાર હોય, ખબર છે તમને? એ લોકો તારમાં બરાબર નખથી કે એનું ઓલું આવે એનાથી વગાડતા હોય, ખબર છે ને તમને લોકોને? બરાબર. ઇવન ગિટારમાં પણ બરાબર તાર હોય. તો એ વીણા, ગિટાર અથવા સિતાર, બરાબર, એની અંદર રહેલા જે તાર છે, બરાબર, બરાબર, એને તમે બહુ ઢીલા રાખશો તો વાગશે નહીં, બરાબર, અને બહુ ટાઈટ કરી નાખશો, અતિશય ટાઈટ કરી નાખશો તો તૂટી જશે, ખેંચાઈ જશે, તાર તૂટી જશે. તો એની અંદર સંગીત ત્યારે નીકળશે કે જ્યારે તાર એકદમ યોગ્ય રીતે સંતુલિત, પરફેક્ટ ટ્યુનિંગ કરેલા હોય. એમ આપણું આ શરીર અને આપણું જીવન પણ એક વીણા જેવું છે. બહુ આળસુ પણ નહીં અને બહુ અતિરેક પણ નહીં, બરાબર. ભક્તિ અને વ્યવહાર વચ્ચેનું પરફેક્ટ ટ્યુનિંગ લાઈફના બધા દુઃખોને નાશ કરી શકે, બરાબર. તો દુઃખ, હા, અહીંયા જે છે લાસ્ટ શબ્દ છે ને, દુઃખ, હા, લાસ્ટ. ક્યારે દુઃખનાશક યોગ બની શકે? જયારે આ કરશું તો. શું? આહાર, વિહાર, નિંદ્રા અને કાર્ય કરવાની પદ્ધતિ બેલેન્સ્ડ, બરાબર. હવે આગળના જે શ્લોકની અંદર તમારે કોઈ આમાંથી પ્રેક્ટિકલ આસ્પેક્ટ કઈ બોલવો છે? કઈ લખીને આવ્યા છો નિયમમાંથી? નોબડી? કોઈને કઈ એડ કરવું છે તો હું આગળ વધું? ઓકે, ચાલો આસન તરફ આગળ વધીએ. યમ, નિયમ, આસન. આસનના 4 શ્લોક છે, 11, 12, 13 અને 14. ચારે 4 શ્લોક ડેડિકેટેડ ટુ આસન, બરાબર. જેની અંદર પેલા 2 શ્લોકની અંદર ધ સાયન્સ ઓફ ફોકસ એન્ડ એન્વાયરમેન્ટ, ધ સાયન્સ ઓફ ફોકસ, પરફેક્ટ વાતાવરણ અને મનની પરમ એકાગ્રતા ને ડેડિકેટેડ પેલા 2 શ્લોક છે. અને ઊંડું વૈજ્ઞાનિક માર્ગદર્શન ભગવાન આપે છે. શરૂઆતની અંદર ભગવાન કહે છે શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય. કેવો દેશ હોવો જોઈએ? દેશ એટલે ભૂમિ, જગ્યા. કેવી હોવી જોઈએ? શુચો, પવિત્ર જગ્યા હોવી જોઈએ. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ, બરાબર. તો પવિત્ર જગ્યા હોવી જોઈએ, સ્થિર આસન હોવું જોઈએ. કેવું આસન હોવું જોઈએ? ન અતિ ઉચ્છિત્રમ, બહુ ઊંચું ના હોવું જોઈએ. ન અતિ નીચમ, બહુ નીચે ખાડામાં ના હોવું જોઈએ, બરાબર. ચેલ અજીન કુશ ઉતરમ, એટલે કે સુવાળું વસ્ત્ર, ચેલ અજીન અથવા તો મૃગ ચર્મ, બરાબર. કુશ, કુશાઘાસ. કુશાઘાસ જોયું છે? કુશાઘાસના આસન મળે, બરાબર ને? તમે લોકોને ખ્યાલ હશે ને? યસ પ્રભુજી, મેં અત્યારે જ લીધું, કાલે જ અહીંયાથી. મારી પાસે પણ છે પ્રભુજી, છે ને મારી કુશાઘાસ? પાસે બહુ છે. બહુ પવિત્ર મને કુશાઘાસ, બરાબર. જનરલી મંદિરની અંદર જે લોકો બ્રાહ્મણ દીક્ષિત ભક્તો હોય આપણા મંદિરમાં, એ ભગવાનના શ્રી વિગ્રહ ખંડની અંદર પ્રવેશ કરે અલ્ટારમાં, એની પહેલા એક કુશાઘાસ ઉપર બેસી અને 24 આચમન કરે. 24 આચમન કરી પવિત્ર થઈ અને પછી એ મંદિરમાં, બરાબર, અલ્ટારમાં પ્રવેશ કરે. તો કુશાઘાસ, બરાબર, કુશ ઉતરમ, આવરણ વાળું. તત્રેકાગ્ર, તત્ર એક અગ્ર મનઃ કૃત્વા યત ચિતેન્દ્રિય અક્રિય. મનને એકાગ્ર કરવાનું છે, બરાબર. ઉપવિશ્ય આસન યુજ્યાત, આસન ઉપર બેસવાનું છે. યોગમ આત્મવિશુદ્ધ, અને તો એ યોગ દ્વારા હૃદય શુદ્ધ થશે.
તો યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ ઉપર કુશકાસ પાથર એકાંત શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ. એકાંત જગ્યા આગળ આવી ગયું ને શ્લોકની અંદર, રહસ્ય સ્થિત એકાંત યમની અંદર, બરાબર. એકાંત અને બીજી વસ્તુ શુચો દેશે પવિત્ર. હવે આજકાલ જે જગ્યા એકાંત છે એ જગ્યા લોકોએ પવિત્ર નથી રહેવા દીધી, અને જે પવિત્ર જગ્યાઓ છે ત્યાં એકાંત મળવું મુશ્કેલ છે. તમારા ગામની અંદર જ્યાં એકાંત હોય, એવા કોઈ બગીચા હોય, એવી કોઈ જગ્યા હોય જ્યાં કોઈ આવતું જાતું ન હોય, આપણને એમ થાય કે આપણે ત્યાં જઈને જપ કરીએ, પણ એવી અવાવરું જગ્યાએ મોટા ભાગે દારૂડિયાઓ બરાબર પોતાની પોટલી ખોલીને બેઠા હોય છે, બરાબર, અથવા પ્રેમી પંખીડાઓ બરાબર અડ્ડો જમાવીને બેઠા હોય છે, ત્યાં જઈને જપ ના થાય. તો જે એકાંત જગ્યા છે એ આજકાલ લોકોએ પવિત્ર નથી રહેવા દીધી. પવિત્ર જગ્યાની અંદર ભીડ છે, ખૂબ ટ્રાફિક છે, મથુરા જા વૃંદાવન જા, બરાબર. છતાં એક એકાંતનો બીજો અર્થ પણ થાય, આની પહેલા આપણે સમજ્યો છે એકાંત, બરાબર. વૈષ્ણવોની વચ્ચે બેસીને ભગવાનના નામનો જપ કરવો એ પણ એકાંત. એક અંત, બધાનો અલ્ટિમેટ એક અંત. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધાનો અલ્ટિમેટલી એક જ ગોલ, એક અંત, એક ગોલ, એકાંત. એટલે એને એકાંત કહેવાય. એટલે ભક્તોની વચ્ચે બેસવું એ પણ એકાંત છે, બરાબર. તો બરાબર અહીંયા આસન કુશાઘાસ અથવા મૃગચર્મ પાથરવાનું કહ્યું, એનું કારણ છે કે ઝેરી જીવજંતુઓ, વીછી, સાપ, બરાબર, એ લોકો આનાથી દૂર રહે, કુશાઘાસ થી દૂર રહે ને મૃગચર્મ થી દૂર રહે. એની અંદર જે સ્મેલ આવતી હોય ને, સ્મેલના કારણે એ ભાગી જાય, નજીક ના આવે. તો જે યોગી જપ કરતા હોય એને ડિસ્ટર્બ ના થાય, ભય ના રહે, કોઈ સાપ પીછીનું કઈ, બરાબર, ભય ના રહે. કારણ કે ભય હોય તો મન શાંત ના રહે ને, બરાબર, ને ભય હોય તો યાદ ના રહે. એક એક્ઝામ્પલ શાસ્ત્રની અંદર છે, માતા કયાદુ. કોના માતા છે કયાદુ માતા? પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ, બરાબર. તો તમને બધાને ખ્યાલ છે પ્રહલાદ મહારાજ જયારે ગર્ભમાં હતા, બરાબર, ત્યારે ઇન્દ્રદેવ બરાબર એમને મારવા માટે આવ્યા હતા, વધ કરવા માટે. નારદજીએ બચાવ્યા હતા. તમને બધાના કથા ખ્યાલ છે શ્રીમદ ભાગવતમને, બરાબર. તો કયાધુ માતા ખૂબ ભયભીત હતા કે એક વખત તો નારદજી બચાવે, બીજી વાર હુમલો કરશે તો, ત્રીજી વાર કોઈ હુમલો કરશે, ચોથી વાર હુમલો કરશે તો નારદજી એમને આખું ભાગવત સમજાવ્યું, પણ એમને ભાગવત એટલું સાંભળ્યું નહીં. સાંભળ્યું હોવા છતાં પણ સાંભળ્યું નહીં. શું કામ? કારણ કે ભયભીત હતા. પણ એના ગર્ભની અંદર પ્રહલાદ મહારાજ હતા, જેને કોઈ ભય નહોતો, એને આખું ભાગવત ગર્ભમાં સાંભળ્યું હતું, નિર્ભય બનીને, બરાબર. એટલે એમનો જેવો જન્મ થયો હતો, ભગવાનના મહાન ભક્ત બન્યા. તો ભયની સ્થિતિની અંદર તમે અધ્યાત્મમાં આગળ વધી શકતા નથી, બરાબર. એટલે અહીંયા શ્રી પ્રભુપાદજીનો ભાવાર્થ આપણે વાંચવો છે, બરાબર. તો પ્રભુપાદ સૂચો દેશે પ્રતિષ્ઠાપ્યા આ શબ્દથી શરૂઆત કરી અને પવિત્ર સ્થાનનો નિર્દેશ, બરાબર, એ મુજબ આગળ વધી રહ્યા છે. ભાવાર્થમાં એ સમજાવે છે. ભાવાર્થમાં મુખ્ય બે મુદ્દા છે, તો પવિત્ર સ્થળ અને બીજું કળિયુગની અંદર ખરેખર શું કરવું. કોણ વાંચશે? ચાલો રેડી કરો, વાંચો. કોને હેન્ડરેસ કર્યો છે? ઓકે, રાજેશ્વરી માતાજી વાંચો, ચાલો. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પવિત્ર સ્થાનનો નિર્દેશ તીર્થ સ્થળ પ્રત્યે છે. ભારતમાં યોગીઓ, અધ્યાત્મવાદીઓ અથવા ભક્તો પોતાનું ઘર તજીને પ્રયાગ, મથુરા, વૃંદાવન, ઋષિકેશ તથા હરિદ્વાર જેવા પવિત્ર સ્થાનોમાં નિવાસ કરે છે અને એવા એકાંત સ્થાનમાં યોગાભ્યાસ કરે છે કે જ્યાં યમુના તથા ગંગા જેવી પવિત્ર નદીઓ વહે છે. પરંતુ આમ કરવું સૌને માટે અને ખાસ તો પાશ્ચાત્ય લોકો માટે શક્ય બનતું નથી. મોટા મોટા શહેરોમાં કહેવાતા યોગ સમાજો ભલે દુનિયાવી લાભ કમાઈ લેવામાં સફળ થાય, પરંતુ વાસ્તવિક યોગાભ્યાસ માટે તે યોગ્ય નથી. જે મનુષ્ય આત્મસંયમી નથી તથા જેનું મન સ્થિર નથી, તે ધ્યાનનો અભ્યાસ કરી શકે નહીં. તેથી બૃહદ નારાયણીય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં, એટલે કે વર્તમાન અહીંથી જે યુગમાં શરૂઆત થાય ત્યાંથી પ્રભુપાદ બીજો મુદ્દો કે કળિયુગની અંદર શું કરવું. પહેલો મુદ્દો પ્રભુપાદે સમજાવ્યો કે ભાઈ પવિત્ર સ્થળ, તો કયા કયા પવિત્ર સ્થળ એની વાત કરી. પણ શું બધા માટે શક્ય છે? તમારા મારા માટે કદાચ હજી શક્ય હોય કે ચાલો ભાઈ વૃંદાવન મથુરા જતા રહીએ, બરાબર, ઋષિકેશ હરિદ્વાર જતા રહીએ, ગંગા નદીના કિનારે જતા રહીએ, કદાચ પોસિબલ બને. પણ બધા માટે ઓલ ઓવર વર્લ્ડ નોટ પોસિબલ, પ્રેક્ટિકલી
બરાબર. એટલે તો ખરેખર શું કરવું જોઈએ કળિયુગની અંદર? યસ, હવે વાંચો આગળ. તેથી બૃહદ નારદીય પુરાણમાં પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં એટલે કે વર્તમાન યુગમાં સામાન્ય લોકો જ્યારે અલ્પાયુષ્ય છે, આત્મા સાક્ષાત્કારમાં મંદ અને વિવિધ ચિંતાઓથી વ્યગ્ર રહે છે, ત્યારે ભગવત પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ સાધન ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું એ જ છે. હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલૌ નાસ્તેવ નાસ્તેવ ગતિર અન્યથા. કલહ તથા દંભના આ યુગમાં મોક્ષ પ્રાપ્તિનું એકમાત્ર સાધન ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું એ જ છે. અન્ય કોઈ માર્ગ નથી, અન્ય કોઈ માર્ગ નથી, અન્ય કોઈ માર્ગ નથી. હરે કૃષ્ણ. એકદમ ક્લિયર કટ. બરાબર ને? કળિયુગની અંદર શું થઈ શકે? હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તે એવ નાસ્તે ગતિર અન્યથા. સવારમાં આપણે જયારે જપ કરતા હોય અને જયારે જપમાં મન ના લાગતું હોય એ સમયે હિઝ ડિવાઇન ગ્રેસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એવું કહે છે કે જપ કરતા કરતા વચ્ચે જપનો મહિમા યાદ કરવો જોઈએ. તો આ શ્લોક છે જપના મહિમાનો શ્લોક છે. ઘણી વાર આપણે જપ કરતા હોય વચ્ચે જપનો મહિમા યાદ રાખવો જોઈએ કે જપ કેટલા મહત્વના છે. હરેર નામ હરેર, અરે બીજો કોઈ રસ્તો નથી ભાઈ, મારે જપ કરવાના છે, કોઈ રસ્તો નથી. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો અભિન્ન ત્વમ નામ નામીનું. અરે નામ અને કૃષ્ણ બે એક છે. આ બધા શ્લોકો કંઠસ્થ કરવા જોઈએ. માળા ની શરૂઆત કરતા પહેલા આ શ્લોક બોલવો જોઈએ. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ. ખબર પડે આપણને કે નામ અને કૃષ્ણમાં તફાવત નથી. આપણે જયારે જપ કરતા હોય તો આપણે બે ધ્યાનપણે ઘણી વાર જપ કરતા હોય ને. જપ આપણે કરતા હોય, પછી કોક વાતો કરતા હોય, ચર્ચા કરતા હોય, મોબાઈલમાં જોતા હોય. પણ જો આ શ્લોક આપણે વારંવાર યાદ કરીએ ત્યારે આપણને ખબર પડે કે નામ અને કૃષ્ણમાં તફાવત નથી. તો આપણે એ કરતા ઓટોમેટિક બંધ થઈ જઈશું. બરાબર. હજી આપણને નામનો મહિમા ખબર નથી ને, એટલે આપણે એવું કરીએ, બે ધ્યાન પણ જપ કરીએ છીએ. એટલે વચ્ચે વચ્ચે આ બધા શ્લોક બહુ મહત્વના છે. બરાબર. તો આ શ્લોકની અંદર એક વસ્તુ આપણને શીખવા મળી, સૂચો દેશે ક્રિએટિંગ અ સેક્રેડ સ્પેસ ફોર માઇન્ડ કંટ્રોલ. કેવી સ્પેસ જોઈએ? સેક્રેડ સ્પેસ. આપણે જે જગ્યાએ બેસીને જપ કરતા હોય ને, ઘરની અંદર હું વાત કરું છું, તો પૂજા કરતા હોય, બરાબર, એ સેક્રેડ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સૂચો, ક્લીન. બરાબર. કચરા વાળી જગ્યા હોય, અસ્વસ્થ જગ્યા હોય, જે સંસારી પ્રવૃત્તિ થતી હોય, આવી જગ્યાએ બેસો તો મન આપોઆપ તમોગુણી થઈ જશે. તમે ટીવી ની સામે બેસીને જપ કરશો, તમારું જપમાં મન નહીં લાગે. ઘણા બધા સોફા ઉપર બેઠા બેઠા જપ કરતા હોય ટીવી ની સામે. એક બાજુ ટીવી ચાલુ હોય, ઘરના બે સભ્ય ટીવી જોતા હોય, ઘરના એક સભ્ય બેઠા બેઠા માળા કરતું હોય. શક્ય નથી. સૂચો દેશે. જગ્યા પવિત્ર હોવી જોઈએ. ખાલી કચરાથી પવિત્ર નહીં, ભૌતિક લોકો પણ આજુબાજુમાં એવા ના હોય, સંસારી પ્રવૃત્તિ ના થતી હોય, ટીવી મ્યુઝિક પ્લેયર ચાલુ ના હોય, એવી જગ્યાએ સૂચો દેશે. તો ઘરની અંદર એક નાનો એકદમ પવિત્ર શાંત અને સ્વચ્છ ખૂણો નક્કી કરો, જ્યાં આખો દિવસ આપણે જપ કરી શકીએ એવી જગ્યા હોય છે. નીટ એન્ડ ક્લીન. એક આસન, એક જગ્યા આપણું ફિક્સ કરવું. બાકી જે આખો દિવસ લૌકિક વાતો થાય, સોશિયલ મીડિયા ચર્ચા, ખાવા પીવાની વાતો થતી હોય ને જપ કરવા ના બેસો, નહીં થાય આપણાથી. બરાબર. બીજું આની અંદર એક વસ્તુ, આસન માટે ભગવાન કહે છે ન અતિ ઉચ્ચિતરમ ન અતિ નીચમ. મતલબ ફિઝિકલ કમ્ફર્ટ એન્ડ પોસ્ચર બેલેન્સ. ફિઝિકલ કમ્ફર્ટ. બરાબર. આ શ્લોક આપણને પ્રેક્ટિકલ ડિસિપ્લિન શીખવે છે કે સાધનામાં બેસતી વખતે શરીર કમ્ફર્ટેબલ હોવું જોઈએ આપણું. આસન બહુ કઠોર ના હોય, અસુવિધાજનક ના હોય, નહીં તો ધ્યાન ભગવાન ઉપર કેન્દ્રિત નહીં થાય. બરાબર. શરીરના દુખાવા અગવડતા ઉપર ભટકતું રહેશે. બહુ પાતળું એવું આસન હશે, બરાબર, તો નીચે તમારા ઘૂંટણના હાડકા છે તમારા માર્બલમાં બરાબર કે ભટકાતા હશે, તો એ દુખાવો તમે 2 કલાક નહીં બેસી શકો. એવું થાય કે નહીં? બહુ પાતળું આસન હોય તો તમે 2 કલાક ના બેસી શકો. બેસી શકો? દુખવા માંડે. બરાબર. ઘોટીના જે હાડકા હોય ને એ નીચે ભટકાવા માંડે. એટલે જો even આપણા મંદિરમાં તમે જોશો તો ગાદલી હોય, આટલી ગાદલી હોય, બરાબર, ગાદલી ઉપર બેસે જેથી પગ નીચે ભટકાય. બહુ મોટી ગાદલી ના હોય, બરાબર, પાતળી ગાદલી હોય કે જેની ઉપર આરામથી બેસીને જપ કરી શકે. બહુ મોટી હોય તો આપણને પાછું અભિમાને આવી જાય, થોડાક 2 ફૂટ ઊંચા બેહાડી દે તો એમ થાય કે વ્યાસાસન ઉપર બેહાડી દીધા આપણને.
એ થોડો ઘમંડ આવી જાય. એટલે બહુ ઊંચો હોય તો ઘમંડ આવી જાય, બહુ નીચો હોય બરાબર. તો આપણને તો વીછી કૂછી નથી કરડવાના, કારણ કે જંગલમાં જઈને નથી બેસવાના, મંદિરમાં બેસવાના. તો આપણને હાડકા દુખવાના છે. બરાબર, સિદ્ધાંત સેમ છે કે ભાઈ મન ના લાગવું. બહુ નીચું હોય તો મન નહીં લાગે, બહુ ઊંચું હોય તો મન નહીં લાગે. અને સાધનામાં બેસતી વખતે કમ્ફર્ટેબલ પોસ્ચર, બરાબર, દર્ભનું ઉષાનું જે આસન હોય એ બહુ પવિત્ર મને. તમે તમારી ડનલોકની ગાદી ઉપર પણ કુશા ઘાસનું આસન પાથરી અને ઉપર બેસી શકો, જપ કરી શકો. બરાબર, ઘણા બધા જપ કરતી વખતે સોફા ઉપર આડા પડતા હોય, આમ તામ ચાલતા ચાલતા જપ કરતા હોય. ઇટ્સ ઓકે. સવારમાં બહુ ઊંઘ આવતી હોય ને તો થોડું ચાલતા ચાલતા જપ કરી શકાય. બરાબર, બહુ ઊંઘ આવતી હોય, એમ લાગે કે બેઠા બેઠા આમ આમ થઈ જ જાય છે, ઘડી ઘડી હરે કૃષ્ણ હરે કૃષ્ણ, તો પછી ઉભા થઈને થોડેક રાઉન્ડ મારતા મારતા જપ કરી શકાય. બરાબર, ઓકે. પણ હવે પછી હાલતા હાલતા ઊંઘ આવતી હોય તો દોડતા દોડતા જપ નહીં કરવાનું, તો સુઈ જવાનું થોડીક વાર. અને બીજે દિવસે ટ્રાય કરવી કે થોડુંક વહેલું સુવાનું ટ્રાય કરવી, સ્લીપ બેલેન્સ કરવાનું. બીજો એક આમાં શબ્દ છે આત્મવિશુદ્ધ, એ ક્લીનિંગ ધ મિરર ઓફ ધ હાર્ટ. ક્લીનિંગ ધ મિરર ઓફ ધ હાર્ટ. ચેતો દર્પણ મહાર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ. મારા ગુરુ મહારાજ જે સોલીને છે પતાકા સ્વામીજી મહારાજ શિક્ષાષ્ટકમ નો ક્લાસ શ્રીધામ માયાપુરની અંદર લઈ રહ્યા છે ને એમાં મહારાજ સમજાવે છે કે ધારો કે તમારી પાસે એક કિંમતી અને મોટો અરીસો છે, પણ એમાં વર્ષોથી એમાં બહુ જાડી ધૂળ જામી ગઈ છે, તેમાં કઈ દેખાશે નહીં. બરાબર, એને ક્લીન કરવો પડશે, ચોખ્ખું. એમાં આપણું મન અરીસા જેવું છે, જન્મ જન્મની ભૌતિક વાસનાઓ. અને આજના સમયની અંદર તો સોશિયલ મીડિયાનો કચરા ની ધૂળ જામેલી છે. આખો દિવસ રીલ્સ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ખાલી બે વસ્તુ એવી છે જે બરાબર માણસને આરામથી નરકની યાત્રા કરાવી દે એમ છે અત્યારે. ખાલી ઇન્સ્ટાગ્રામ મને લાગે કાફી છે. ફેસબુક એ મને લાગે હવે ધીમે ધીમે આઉટડેટ થઈ ગયું. પણ ફેસબુક અમારા જમાનાનું છે, ઇન્સ્ટાગ્રામ અત્યારની યુવા પેઢીના જમાનાનું છે, કે નહીં? ઇન્સ્ટા પછી કઈ આવી ગયું લેટેસ્ટ ખબર નથી મને. અમે ફેસબુકના જમાનાના માણસો છીએ, બરાબર. અમે જયારે ભણતા ત્યારે મોબાઈલ નહોતો એકચ્યુઅલી. અમે લગભગ અમારી એ છેલ્લી જનરેશન છે કે જેને મોબાઈલ વગર ગ્રેજ્યુએશન કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, લાસ્ટ જનરેશન. બરાબર, અમારી જનરેશન પૂરી થઈ, નેક્સ્ટ જનરેશન જેવી આવી કોલેજમાં એ બધાના હાથમાં મોબાઈલ હતો. અમારા હાથમાં મોબાઈલ નહોતો. અમારા આખા ક્લાસમાં એક જ છોકરા પાસે મોબાઈલ હતો, ઓલો નોકિયા 3310 આવતો કે નહીં શરૂઆતમાં. તો અમારી 35ની બેચ હતી, એમાં એક જ પાસે મોબાઈલ. તો એ બિચારો આખો દી બધાના રૂમમાં જ ફરતો હોય, કારણ કે બધાના ફોન એના ઉપર જ આવે કે જાતો ભાઈ આ રૂમ નંબર ઉપર દઈએ, તો આખો દી બિચારો આટા જ મારતો હોય એનો મોબાઈલ ગોતવામાં જ. બરાબર, તો આપણને મહારાજ સમજાવે છે કે આ બધા સોશિયલ મીડિયા માંથી થોડુંક રેસ્ટ લેવો જોઈએ. પોઝિટિવ એન્ગેજમેન્ટ એન્ડ સેન્સ કંટ્રોલ યત ચિત્તેન્દ્રિય ક્રિય. પોઝિટિવ એન્ગેજમેન્ટ આપોઆપ ધીમે 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 જો પોઝિટિવ એન્ગેજમેન્ટ થશે તો આપોઆપ ઇન્દ્રિય કંટ્રોલમાં થઈ જશે. બરાબર, તો આ શ્લોક આપણને સમજાવે છે કે ભાઈ સાધના માટે હિમાલયમાં જવાની જરૂર નથી, ઋષિકેશ જવાની જરૂર નથી. ઘરમાં જ શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ. ઘરની અંદર જ એક એવું નાનું પવિત્ર એક ખૂણો ગોતી લો, સરસ મજાનું આસન પાથરો અને રોજ સવારે એવરી ડે બરાબર ત્યાં એક જગ્યા ઉપર બેસીને જપ કરવાની કોશિશ કરો. દુનિયાથી થોડીક વાર ડિસ્કનેક્ટ થઈ જાઓ દ્રઢતાપૂર્વક. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જપની અંદર બહુ સ્પીડ પણ ઓવર સ્પીડ પણ ના હોવી જોઈએ અને હાવ ધીમું ના હોવું. હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ રામ. અહીંયા ફાઇટિંગમાં નથી જવાનું આપણે ક્યાંય. બરાબર, અને ઘણા જપ કરતા હરે કૃષ્ણ 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 હરે હરે, લોરી ગાતા હોય એમ જપ કરતા હોય. ધીમે ધીમે નીંદર જ આવી જાય. હરે કૃષ્ણ કૃષ્ણ પોતે જ સુઈ જાય લોરી ગાતા ગાતા. તો જપની એક સ્પીડ આપણને આચાર્ય કહે છે કે શરૂઆતની અંદર 9 મિનિટ જેવો સમય લાગે, બરાબર, અને પછી 7 મિનિટ જેવો સમય લાગે એક રાઉન્ડ કરતા. કેટલી? 7 મિનિટ, 7 મિનિટ. 1 કલાકની અંદર 8 રાઉન્ડ થવા જોઈએ, 2 કલાકમાં 16 રાઉન્ડ થવા જોઈએ. બરાબર, થોડું એક્સપર્ટીઝ આવ્યા પછી 1.5-2 કલાક જેવું થાય. મારા ગુરુ મહારાજ ઈઝોલીને છે પતાકા સ્વામીજી મહારાજ એને એક લેક્ચરમાં કહે છે
પોણા 2 કલાક, 1 કલાક 45 મિનિટમાં પણ 16 રાઉન્ડ પૂરા. એક્સપર્ટીઝ થોડી આવ્યા પછી, ભગવાનના નામમાં રુચિ થયા પછી. ઓકે, તો આ શ્લોક આપણને શીખડાવે છે ઘરનું એક સેક્રેડ પ્લેસ ગોતી લો. બરાબર. આના પછીનો જે શ્લોક છે 13 અને 14 સેમ આસનમાં જ આપણે આગળ વધી રહ્યા છીએ, અને એની અંદર ધ સાયન્સ ઓફ પોસ્ચર્સ એન્ડ ફિયરલેસનેસ, સાયન્સ ઓફ પોસ્ચર એન્ડ ફિયરલેસનેસ શીખડાવે છે. સમમ કાય શિરો ગ્રીવમ, સમમ સીધું રાખો, કાય શિર ગ્રીવ શરીર માથું અને ગરદન સીધી રાખો. ધાર્યન અચલમ સ્થિર, સમપ્રેક્ષ નાસિકાગ્રમ, સમપ્રેક્ષમ નાસિકાગ્રમ, ક્યાં? નાસિકાગ્રમ. સ્વમ સ્વમ દિશઃ ચ અનઅવલોક્યન, અનઅવલોક્યન, અવલોકન એટલે જોવું, અનઅવલોક્યન એટલે નહીં જોવાનું, આજુબાજુ બાજુ. તો શરીર, ગરદન, માથું સીધું રાખવું, નાકના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ રાખવી, આજુબાજુ ક્યાંય જોવાનું નહીં. આ પ્રમાણે સ્થિર તથા સંયમિત મનથી પ્રશાંતાત્મા વિગત ભીહી, એટલે કોઈ પણ પ્રકારનો ભય ના હોવો જોઈએ, વિગત ભીહી. અને બહુ જ મહત્વની વસ્તુ, બ્રહ્મચારી વ્રતે સ્થિત. કોણ કરી શકે અષ્ટાંગ યોગની સાધના? જે બ્રહ્મચારી વ્રતે સ્થિત. આપણે બ્રહ્મચારી છીએ, બ્રહ્મચારી વ્રતે સ્થિત. બ્રહ્મચારી હોય એ અષ્ટાંગ યોગની સાધના કરે, એટલે એ લોકો સંસાર પેલા જ છોડી દે, ઘર છોડી દે, પત્ની છોડી દે, બાળકો છોડી દે. આવ્યું હતું ને યમની અંદર રહસ્ય સ્થિત. શું કામ? પત્ની ભેગા રહી, બરાબર, અને બ્રહ્મચારી વ્રતે સ્થિત. વેરી ડિફિકલ્ટ કળિયુગની અંદર, વેરી ડિફિકલ્ટ, અઘરું. બ્રહ્મચારી વ્રતે સ્થિતે મનઃ સંયમ્ય, મનને સંયમિત કરવાનું. અને કોનામાં લગાડવાનું? શૂન્યમાં લગાડવાનું, નિરાકારમાં લગાડવાનું, લાઇટ ઉપર ફોકસ કરવાનું. ક્યાં લગાડવાનું? મત ચિત્તો. કૃષ્ણ કહે છે મત ચિત્તો, અરે તારું ચિત્ત મને આપી દેવાનું. ઘણા બધા લોકો, યોગીઓ હિમાલયમાં જાય, ઋષિકેશ જાય, હરિદ્વાર જાય, અષ્ટાંગ યોગની સાધના કરે, ધ્યાન કરે. તમે એને પૂછો ભગવાન કોણ? તો કે ભગવાન તો નિરાકાર. તમે એને પૂછો તમે કોના ઉપર ફોકસ કરો છો? તો કે ભાઈ અમે ફોકસ કરીએ છીએ શૂન્ય ઉપર, નિરાકાર ઉપર. બરાબર. પણ ભગવાન આ શ્લોકની અંદર 13મા અને 14મા શ્લોકની અંદર બહુ જ ક્લિયરલી કહે છે યોગ કોના માટે કરવાનું છે, યોગમાં કોનું ધ્યાન કરવાનું છે. 2 વખત આ, જો તમે આ લાઈન, છેલ્લી લાઈન બરાબર વાંચો, 2 વખત મન સંયમ્ય મચ્ચિત્તો, મારા ઉપર તારું ચિત્ત. બીજું યુક્ત આસિત મત પરહ, યુક્ત આસિત મત પર. 2 વખત મત શબ્દ છે, મચ્ચિત્તો મત પરહ, મત એટલે મારા ઉપર. ભગવાન 2 વાર કહે છે. બરાબર. બ્રહ્મચારી વ્રત કોણ કરી શકે? બસ એના માટે આ યોગ છે. કોણ વિગત ભીહી? એના માટે યોગ. આપણે વિગત ભીહી છીએ, ભય રહિત છીએ. આપણે તો બરાબર સતત ટેન્શનમાં છીએ. કોરોનાનું ટેન્શન છે, શેર બજાર ગબડી જાય એનું ટેન્શન છે, જોબ છૂટી જાય એનું ટેન્શન છે, ઘર પરિવારનું ટેન્શન છે, સેલરીનું ટેન્શન છે. સતત આપને કંઈક ને કંઈક ટેન્શન છે, કોન્સ્ટન્ટ છે. બરાબર. બાળકોનું ટેન્શન છે, માતા પિતાનું ટેન્શન છે, પત્નીનું ટેન્શન છે, પતિનું ટેન્શન છે, કંઈક ને કંઈક. વિગત બીહી આપણે નથી. એ વિગત બીહી એ વ્યક્તિ હોય કે જે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનામૃતમાં હોય, 100% એ લોકો વિગત બીહી. બરાબર. તો અહીંયા પ્રભુપાદ ભાવાર્થની અંદર આપણને સમજાવે છે કે યોગનો ઉદ્દેશ્ય શું છે. સરસ મજાના 2 પેરેગ્રાફ અને સામે એક ત્રીજો વિગત બીહી વાળો, એમ કરીને 3 પેરેગ્રાફ ભાવાર્થમાં આપ્યા. તમે લોકો ભાવાર્થ વાંચજો, હું તમને એનું સાર જે છે હું કહું છું. કે શરૂઆતમાં પ્રભુપાદ સમજાવે છે કે યોગનો ઉદ્દેશ્ય શું છે અને કોણ પાખંડી કહેવાય. જે લોકોનો ધ્યેય કૃષ્ણ નથી, જે લોકોનો ધ્યેય કૃષ્ણ નથી અને એ ગમે એ પ્રકારની યોગ પદ્ધતિ ફોલો કરતા હોય, પછી અષ્ટાંગ યોગ હોય, ધ્યાન યોગ હોય, જ્ઞાન યોગ હોય, કર્મ યોગ હોય, વોટ એવર, ઓલ આર રાસ્કલ, પાખંડી. કારણ કે ભગવાન કહે છે મચ્ચિતો,
આગળ ભગવદ ગીતામાં આગળ ઘણી વખત કહે છે મન મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, 2 વખત કહે છે, એકવાર નહીં, 9મા અધ્યાયમાં, 18મા અધ્યાયમાં. તોય જો કોઈ વ્યક્તિ કૃષ્ણને સેન્ટરમાં ના રાખે તો એ વ્યક્તિ પાખંડી છે. યોગનો ઉદ્દેશ્ય શું છે? યોગીનામ અપી સર્વેષામ મત ગતેન અંતરાત્મના. મત કૃષ્ણ, યોગનો ઉદ્દેશ્ય છે એના અંતરની અંદર કૃષ્ણ, બરાબર, કૃષ્ણનું ધ્યાન કરવું, એ યોગનો ઉદ્દેશ્ય છે. આ વસ્તુ સમજાય. બીજું પ્રભુપાદ બ્રહ્મચર્ય ઉપર સમજાવે છે, બ્રહ્મચર્યનું મહત્વ. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કૃત બ્રહ્મચર્યના નિયમો. આપણને એમ થાય કે બ્રહ્મચર્ય એટલે ખાલી સ્ત્રી પુરુષનો સહવાસ, બરાબર. બ્રહ્મચર્યની વ્યાખ્યા યાજ્ઞવલ્ક્યજી, કર્મણા મનસા વાચા સર્વાવસ્થાસુ સર્વદા, ખાલી કર્મથી નહીં, મનસા અને વાચા, મનમાં પણ પર સ્ત્રીનો વિચાર ના હોવો જોઈએ, મોઢામાં પણ, બરાબર, બોલીને પણ, મનથી પણ વિચાર ના કરવો જોઈએ. વેરી ડિફિકલ્ટ ને, બરાબર, કળિયુગની અંદર. કારણ કે બહાર નીકળો ને પોસ્ટરો બધા એવા મારી દીધા એડના, તમે જો, બરાબર ને, કહેવાય કે બરાબર જનરલી નિર્વસ્ત્ર કે તમે જે કઈ કહો, બરાબર, અર્ધ વસ્ત્રની અંદર જ્યાં જરૂર નથી એવા બધા પોસ્ટરો મારી દીધા. તો કેવી રીતના આજનું બાળક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરશે? બીજું, આજની કોઈ પણ કોલેજની અંદર, કોઈ એજ્યુકેશન સેન્ટરમાં બ્રહ્મચારી વ્રત વિશે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. શીખડાવવામાં આવે છે કે બ્રહ્મચર્ય પાલન કરવા વિશે કોલેજમાં કોઈને શીખડાવવામાં આવે છે? કો એજ્યુકેશનના જમાનામાં કોઈને શીખડાવવામાં આવે છે આજે બ્રહ્મચર્ય વ્રત? નો. બ્રહ્મચર્ય, જે લોકો આયુર્વેદ ભણેલા છે બધાને થોડુંક ખ્યાલ હશે. શરીરની અંદર 7 ધાતુ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, અલ્ટિમેટલી ઓજ. ઓજ જે બને છે 7 ધાતુનો, અલ્ટિમેટલી જે સાર સ્વરૂપે ઓજ બને છે. જયારે કોઈ બ્રહ્મચારી વ્રતનું ધારણ નથી કરતા, બરાબર, તો ઓજનું નિર્માણ ના થાય, બહુ ડિફિકલ્ટ છે. એટલા માટે જો જે બ્રહ્મચારી હોય ને એના શરીરમાં, એના તમે જો મુખ ઉપર જો તેજ હોય, બરાબર, સંન્યાસીને જુઓ, બ્રહ્મચારીને જુઓ, એના મુખ ઉપર તેજ હોય. બીજું, એનો બરાબર મેમરી પાવર શાર્પ હોય, આપણા કરતા શાર્પ હોય. એનો જે ડિસિઝન મેકિંગ પાવર હોય એ ખૂબ પાવરફુલ હોય. દયા લક્ષ્મી માતાજી, તમારું માઇક બંધ કરી દો ને, ડિસ્ટર્બન્સ થાય છે. હરે કૃષ્ણ, પ્લીઝ. તો બરાબર, જો આ જે લોકો હોય બ્રહ્મચારી, વેરી પાવર, કારણ કે બ્રહ્મચારી વ્રતનું જે પાલન કરતા હોય. એટલા માટે બાળપણથી બ્રહ્મચારી, પેલા જો પેલાના 25 વર્ષ બ્રહ્મચારી વ્રત હતું, પછી ગૃહસ્થાશ્રમમાં એન્ટ્રી, પછી વાનપ્રસ્થ ને પછી સંન્યાસાશ્રમ. જે લોકો પ્રોપર બ્રહ્મચારી વ્રતનું પાલન કર્યું હોય ને સારો ગૃહસ્થ બની શકે, બરાબર, એને ખબર હોય ગૃહસ્થાશ્રમમાં કેવી રીતના કેટલો સમય, બરાબર. એટલા માટે અહીં આગળ પ્રભુપાદ લખે છે ગૃહસ્થ બ્રહ્મચારી. ગૃહસ્થ બ્રહ્મચારી પણ હોય જેમાં સંયમિત મૈથુનની છૂટ અપાય છે, પત્ની સિવાય બીજું કોઈ નહીં. ભક્તિ સંપ્રદાયમાં છૂટ અપાય છે, પત્ની સિવાય બીજું કોઈ નહીં, બરાબર. તો અને છેલ્લે પ્રભુપાદ વિગત ભીહી એટલે કે નિર્ભયતા. નિર્ભયતા ક્યારે આવે? સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પણ થયા વિના મનુષ્ય નિર્ભય ના થઈ શકે, ઇમ્પોસિબલ. અમે લોકો બેંગ્લોરથી રિટર્ન આવતા હતા, તો ભક્તો અમને મૂકવા માટે આવ્યા હતા. 2 ગાડી અલગ અલગ હતી. અમારી ગાડી જે ડ્રાઈવ કરતા હતા એનું નામ ગોરાચાંદ પ્રભુ, બરાબર. માયાપુરમાં એમનો જન્મ થયો. 3 પેઢીથી ભક્ત છે, 3 પેઢીથી. એમના દાદા અને દાદી પણ ઇનિશિયેટેડ ડિવોટી, બરાબર. એના મધર ફાધર ઇનિશિયેટેડ ડિવોટી, બરાબર. અને એમનો એકનો એક દીકરો ગોરાચાંદ, બરાબર. એ ગોરાચાંદ નામ આપવા વાળા કોણ? તો કે મારા ગુરુ મહારાજ ઈજોલીને જય પતાકા સ્વામીજી મહારાજ. એના ઘરે અન્નપ્રાશન એના દ્વારા થયું, મારા ગુરુ મહારાજ દ્વારા. ને ગોરાચાંદ નામ જ એને આપ્યું હતું. વિચાર કરો કેટલા ફોર્ચ્યુનેટ હશે આ લોકો, બરાબર. મહારાજ એમની ઘરે ગયા, અન્નપ્રાશન મહારાજના હાથે થયું છે, બરાબર. જીવનનો પહેલો ખોરાક મહારાજે એના બરાબર મોઢામાં મૂક્યો હતો. તો અમારી એમની સાથે ચર્ચા થતી હતી કે ભાઈ તમારી ઉંમર કેટલી? તો કે 26 વર્ષ. મેં કીધું કેટલું ભણ્યા? તો કે ગ્રેજ્યુએશન. અને મેં કીધું અહીંયા ક્યારથી? તો કે અહીંયા હું 1 વર્ષથી છું. મેં તમારો ઇન્કમ સોર્સ? તો કે કાંઈ નહીં. ખિસ્સામાં પૈસા? તો કે 0, કાંઈ નહીં. તમારે કઈ જરૂર પડે તો કે જરૂર પડે એવું કઈ હોય તો નામેશા પ્રભુને કહીએ તો એ લઈ દે, બરાબર. પણ પાછી એને કીધું કે જનરલી એવી કોઈ વસ્તુની જરૂર નથી, અને જો અમારે કઈ જરૂર હોય અને અમારી પાસે આજ સુધી ના આવ્યું હોય એવું બન્યું નથી. અમે કઈ એવી ઈચ્છા કરી, બરાબર,
તો એ કોઈ ભક્તો દ્વારા અમારા સુધી પહોંચી જાય 100%. કોઈ ઇન્કમ સોર્સ નથી. કન્ટિન્યુઅસ સવારના 3:30 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ કૃષ્ણ ચિંતન. હું એમની સાથે 2 દિવસ રહ્યો, બરાબર, તો કન્ટિન્યુઅસ કૃષ્ણની સેવા. સવારથી લઈને રાત સુધી ભગવાનના ભોગ માટે શું લેવા જવું એની ચિંતા, બરાબર, ભગવાનના અલ્ટર ક્લિનિંગની ચિંતા, ભગવાનની આરતી, ભગવાન માટે સરસ મૃદંગ, જયારે ફ્રી પડે ત્યારે મૃદંગ વગાડતા શીખે, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખે. કોઈ ચિંતા નથી એની લાઈફમાં, બોલો, કોઈ ટેન્શન નથી. નો, બરાબર, જમવાનું મળી જાય, ખાવા પીવાનું મળી જાય, ધોતી કુર્તો પહેરવા માટે કપડાં મળી જાય, બેડ મળી જાય સુવા માટે. તો મેં કીધું આગળનો શું પ્લાન છે? તો કે બસ આખી જિંદગી કૃષ્ણની સેવા કરવી છે, કોઈ પ્લાન નથી. સેવા કરતા કરતા એક દિવસ બસ પ્રાણ છૂટી જાય, ભગવત ધામ જતા રહ્યા, ફિનિશ્ડ. નો પ્લાન. ઇવન એના મધર ફાધર પણ કઈ કામ નથી કરતા. આશ્ચર્ય ના થાય આપણને? આપણે સારું એવો વિચાર કે આપણે બધા ગૃહસ્થ, આપણે એવો વિચાર કરીએ ભણ્યા વગર કેમ હાલે, કામ કર્યા વગર કેમ હાલે? આપણને એવું લાગે એ કે મારા મધર ફાધર એ કઈ કામ નથી કરતા, બરાબર. એ ક્યારેક ભક્તો માટે પ્રસાદ બનાવે, બરાબર, તો ભક્તો સેવા કરે, એનાથી એનું ચાલે. માયાપુરમાં જ છે કે ભક્તોની ટીમ આવી હોય તો મારા પપ્પા કે કુક છે, તો એક એના માટે બધા માટે પ્રસાદ બનાવી દીધો, ભક્તો કઈક ને કઈક લક્ષ્મી સેવા કરે, તો એ ચાલતું જ રહે. વર્ષોથી કે આમનું આમ જ ચાલે છે. અમારી કે 2 પેઢીથી ચાલે. હું 3જી પેઢી છું કે ભક્તિમાં, 3જી પેઢી છું. એકનો એક દીકરો છું. વિગત ભીહી, ક્યારે નિર્ભયતા આવે છે આપણામાં? નિર્ભયતા આપણે 5 દી હોસ્પિટલ બંધ રાખી નથી હતી. 5 દી બંધ રાખીને કહેવાય તો કીડી છોડવા મળે. ઓહો, 5 દી રથયાત્રામાં બંધ રાખી, જલ્દી જવું પડશે, પેશન્ટ ભાગી જાય તો, બરાબર ને? હું મારી જ વાત કરું, બીજા કોઈની તો વાત કરું, મારી પોતાની વાત કરું છું. ઓપીડી અઠવાડિયું બંધ રહી જાય, આપણે તરત ટેન્શન આવે, ચાલુ ઓપીડી તૂટી જશે તો, પેશન્ટ નહીં આવે તો બીજા ત્યાં જતા રહેશે તો. મને કૃષ્ણ ઉપર વિશ્વાસ નથી ને. વિગત ભીહી ક્યારે આવે? 100% જયારે કોઈ કૃષ્ણ ઉપર યોગક્ષેમમ વહામ્યહમ, યોગક્ષેમમ વહામ્યહમ, કૃષ્ણ પાલન પોષણ કરે છે. આ બધાને તમે મળો. શું કામ યાત્રામાં જવું જોઈએ? વારંવાર શું કામ યાત્રામાં જવું? એટલે જવું જોઈએ. યાત્રામાં જઈએ, આવા મહાન વૈષ્ણવોના દર્શન થાય, મહાન ભક્તોની સેવા કરવાનો આપણને મોકો પ્રાપ્ત થાય, તો આપણને ખબર પડે કે ના ના, આ રીતના જીવન જીવી શકાય. એક બીજા પ્રભુજી અત્યારે ત્યાં રોકાણા છે, પાર્થ સારથી પ્રભુ, એમને એમના વાઇફ મોટી ઉંમરના છે, ઓલ્ડ એજ, રિટાયર મેન. સવારે મંગલા આરતીમાં તમને બરાબર એમના દર્શન થશે. રામાનુજ સંપ્રદાયનું તિલક તમે જોશો એના કપાળ ઉપર. આપણા મંદિરમાં હોય પણ તિલક રામાનુજ સંપ્રદાયનું આ રીતના આમ હોય, યુ અને વચ્ચે રેડ કલરની લાઈન, રામાનુજ સંપ્રદાય. પ્રભુજી અને માતાજી સાથે વાત થતી દીપેશ્વરીની. માતાજી કહેતા હતા કે અમે રિટાયર થઈ ગયા ને ત્યારથી કે અમે યાત્રા કરીએ છીએ. અને જીવન કેવું, બરાબર, તો કે થેલીની અંદર 2 જોડી કપડા હોય, એક જોડી ધોવે, એક જોડી કપડા પહેરી લે, અને કોઈ વસ્તુ ના જોઈએ. સુવા માટે ઓશીકું ના જોઈએ, સુવા માટે ગાડલું ના જોઈએ, નીચે પાથરવા માટે ઓછાળ ના જોઈએ, બરાબર, ઓઢવા માટેની એક ચાદર એની ભેગી છે, ફિનિશ. ઉપર પંખો ના જોઈએ, એસી ના જોઈએ, ગીઝર ના જોઈએ, નો. ઠંડા પાણીએ સ્નાન કરી લેવાનું, નીચે સુઈ જવાનું. નીચે રૂમમાં જગ્યા છે ને ખૂણામાં, ફિનિશ, પૂરું થઈ ગયું. 2 ફૂટની જગ્યા, 2x6 ની જગ્યા ક્યાં ખાલી છે, ફિનિશ. આપણે હોય તો રૂમમાં જઈને પેલા આટો મારી, આ બેડ છે કે નહીં, સંડાસ બાથરૂમ એટલે ટોયલેટ બાથરૂમ છે કે નહીં, ગીઝર છે કે નહીં, એસી છે કે નહીં. કેમ ભક્તિ કરશું આપણે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? ટ્રુ વાનપ્રસ્થ, એ 2 પતિ પત્ની અત્યારે મંદિરમાં છે. ખરા અર્થમાં કોને વાનપ્રસ્થ કહેવાય? ખરેખર ગડપણમાં શું કરવું જોઈએ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે બંને પતિ પત્ની. પાર્થ સારથી પ્રભુ, માતાજીનું નામ મને નથી આવડતું, બંને ઓલ્ડ એજ. તમે ઓલ્ડ, નાની ઉંમર નથી, ઓલ્ડ એજ. કન્ટિન્યુઅસ સેવામાં હોય માતાજી, કન્ટિન્યુઅસ કિચનની સેવામાં, કન્ટિન્યુઅસ થાક્યા વગર, બરાબર. એક યંગ વુમેનની જેમ કન્ટિન્યુઅસ કામ કરે, સવારથી લઈને રાત સુધી. કોઈ કમ્પ્લેન નહીં કે મને આને સુવા ના દીધો, મને આ બેડ ના આપ્યું, બરાબર, કોઈ કમ્પ્લેન, નો કમ્પ્લેન. વિગત ભીહી, ટ્રુ વાનપ્રસ્થ. ખરેખર આફ્ટર 50 શ્રી પ્રભુપાદજી આવું જીવન જીવવાનું આપણને કહે છે. મંદિરમાં જાઓ, સેવા કરો, બરાબર, પ્રસાદ ખાઓ, અને વિચાર કરો આ કરતા કરતા અહીંયા પ્રાણ છૂટી ગયા તો એની ડાઉટ ગોલોક ના જાય? 100%, બરાબર ને? મૃત્યુ ઉપર, આને કહેવાય મૃત્યુ ઉપર વિજય. એમને થોડી થશે. એટલા માટે યાત્રામાં આપણે જવું જોઈએ. જન્માષ્ટમી હમણાં નજીક આવી રહી છે. અમે ફરીથી જન્માષ્ટમી ઉપર પણ જવાના છીએ.
મારી ટિકિટ બુક થઈ ગઈ છે જન્માષ્ટમી 1 સપ્ટેમ્બર, બરાબર. 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી છે, 1 સપ્ટેમ્બરની મારી ટિકિટ બુક થઈ ગઈ છે. તમે લોકો ટ્રાય કરજો, બરાબર, અમારી સાથે જોડાવાની, બરાબર. જન્માષ્ટમી પર ખૂબ બહુ બધી સેવા છે. હું, દીપેશ્વરી, રુદ્ર, અમે લોકો જવાના છીએ, બરાબર. બીજા ભક્તો પણ જે કઈ જોડાતા હોય તમે જોડાઈ જાઓ. તત્કાલમાં ટિકિટ મળી જશે આપણને છેલ્લે, બરાબર. અને તત્કાલમાં ટિકિટ કરાવીને આપણે નીકળી જઈશું. બહુ મજા આવશે, કારણ કે આવા ભક્તોનો જયારે આપણે સંગ પ્રાપ્ત થાય ને, તો ખરેખર આજે લખેલું છે ને એ બધું, એ તમે જોઈ શકશો પ્રેક્ટિકલી. એને આવું આવું થઈ શકે છે. આવું થઈ શકે. આખા દિવસમાં 2-4 કલાક કામ કરી અને આ બાકીની 20 કલાક કૃષ્ણને આપીએ તો પણ જીવન જીવી શકાય છે. એકદમ સાદું જીવન જીવી શકાય છે, વાંધો નથી. અને આપણા કરતા વધારે લોકો ખુશ હોય છે, રાઈટ? તો આ શ્લોક સમમ કાય શિરો ગ્રીવમ, ફિઝિકલ અલાઇનમેન્ટ ફોર સ્પિરિચ્યુઅલ એનર્જી. જપ કરતી વખતે દિવાલના ટેકે આપણે બેસીએ તો આપોઆપ આપણને આળસ આવશે, ઊંઘ આવી જશે. ઘણા બધા જપ કરતા હોય, બરાબર, સરસ મજાનો સોફો હોય, પછી આ રીતના આમ જપ કરતા હોય, પછી આમ હાથ રાખીને જપ કરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ, થોડીક વાર આમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, થોડીક વાર આમ હરે કૃષ્ણ સુઈ જાય, નીંદર આવી જાય. તમે એટલું કમ્ફર્ટેબલ આસન ઉપર તમે બેઠા છો કે તમને ઊંઘ આવવાની જ છે, એમાં કોઈ શંકા નથી થાય. કારણ કે એક તો સમય, બરાબર, રામા મુહૂર્તનો, આપણે હાથ પેઢીમાં કોઈ માળા નથી કરી, આપણે પહેલી વાર હાથમાં લીધી છે, અને તમને એમ લાગે છે તમે માળા કરી લાગશો, પણ એટલા કમ્ફર્ટેબલ આસન ઉપર નો. સમમ કાય શિરો ગ્રીવમ, એટલે એવું નહીં કે આપણે આમ ટટ્ટાર બેહીએ હરે કૃષ્ણ, અને એવું નહીં કે આપણે આમ વાંકાવડીને બેહીએ. સમમ, બેલેન્સ, ફિઝિકલ અલાઇનમેન્ટ ફોર સ્પિરિચ્યુઅલ એનર્જી બહુ જરૂરી છે. એકચ્યુઅલી આ પ્રેક્ટિકલ વસ્તુ છે. સવારે જપ કરતી વખતે કેમ બેસવું બહુ જરૂર. ઊંઘ આવી જાય આપણને આ રીતના આમ કરતા હોય ને, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, ક્યારે જોકું આવ્યું ખબર ન હોય. પાછું જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, ફરી થોડીક વાર હરે કૃષ્ણ, પાછું જય શ્રી કૃષ્ણ, વચ્ચેના 108 હરે કૃષ્ણ મહામંત્ર ક્યાં ગયા હરી જાણે. આવું થાય, બરાબર. તો કઈ રીતના બેસવું પ્રેક્ટિકલી બહુ મહત્વનું છે, બરાબર. તો આગળ અહીંયા લખ્યું છે વિગત પીહી, જેના ઉપર આપણે ચર્ચા કરી. કમ્પ્લીટ ફ્રીડમ ફ્રોમ ફિયર ક્યારે થાય? કમ્પ્લીટ ફ્રીડમ કૃષ્ણ 100% સેન્ટરમાં હોય ત્યારે, નહીતર નહીં થાય. બહુ ડિફિકલ્ટ છે, અઘરું છે. પછી બ્રહ્મચારી વ્રતે સ્થિત, મેન્ટલ પ્યુરિટી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપ્રતાકાશ સ્વામીજી મહારાજ એક એક્ઝામ્પલ આપે છે. તમારો મોંઘો મોબાઈલ હોય એને તમારે ચાર્જ કરવો હોય, બરાબર, તમે ચાર્જમાં મૂકો પણ એનો વાયર ઢીલો હોય તો, અથવા એનું સ્વિચ બોર્ડ હલતું હોય તો ફોન ક્યારે ચાર્જ થશે? નહીં, બરાબર ને? સ્વિચ બોર્ડ હલતું હોય, વાયર ઢીલો હોય તો નહીં થાય. ચાર્જિંગ માટે પ્લગનું સ્થિર હોવું અનિવાર્ય છે. એ જ રીતના આપણું શરીર અને મન જો પવિત્ર હોય અને આપણે બ્રહ્મચર્યમાં સ્થિર નહીં હોય, આધ્યાત્મિક શક્તિનો કરંટ આપણી અંદર ચાર્જ નહીં થાય. આધ્યાત્મિક શક્તિનો કરંટ આપણી અંદર ચાર્જ નહીં થાય, બરાબર. તો અલ્ટિમેટ ગોલ કૃષ્ણ હોવા જોઈએ. મચ્ચિતો મત પરહ, 2 શબ્દ છે. કોઈ એમ પૂછે તમને કે અષ્ટાંગ યોગ બરાબર ધ્યાન કરતા હોય તો કોના માટે? ક્લિયરલી અહીંયા આ શ્લોક એને આપવો, મચ્ચિતો મત પરહ. યોગ કોના માટે? કૃષ્ણ માટે. મેકિંગ કૃષ્ણ ધ અલ્ટિમેટ ગોલ. કૃષ્ણને જીવનનું અંતિમ લક્ષ્ય બનાવવું. આ શ્લોક આપણને કહે છે અષ્ટાંગ યોગ દ્વારા જાવ તો પણ શૂન્ય ઉપર નહીં, બ્લેન્ક ઉપર નહીં, બરાબર, ઓલા કે લાલ ટપકા ઉપર નહીં, ઓમ ઉપર નહીં. નો, મેકિંગ ધ કૃષ્ણ ધ અલ્ટિમેટ ગોલ, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ આપણા અલ્ટિમેટ ગોલ હોવા જોઈએ, બરાબર. તો આપણી સાધનાની અંદર શારીરિક આપણું જે પોસ્ચર, માનસિક આપણી પવિત્રતા, એ બંને એક સિક્કાની 2 બાજુ છે. રોજ સવારે ઉઠીને શરીર સીધું રાખી, બરાબર, અને જો આપણે જપ કરીશું ઓટોમેટિક ધીમે 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 ધીમે, બરાબર, તમામ ભય ઓગળી જશે. તમામ, ઘણા બધાને ભય હતા. એકચ્યુઅલી જયારે આપણે ભગવાનની સેવામાં લાગીએ છીએ ત્યારે આપોઆપ ભગવાન આપણી વ્યવસ્થા કરતા હોય છે. આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે
મહાન સંતો ઉદાહરણ આપે છે કે ભાઈ કોઈ નાની એવી કંપનીમાં નોકરી કરતા હોય તો એ લોકો તમારું ભરણ પોષણ કરે, બરાબર. ધારો કે એક સરકારી નોકર હોય, કલેક્ટર હોય, આઈપીએસ હોય, બરાબર, પીઆઈ, ડીજીપી, વોટ એવર હોય, એને સરકાર એને ક્વાર્ટર આપે, ફોન બિલ એનું ચુકવણું કરે, નોકર ચાકર આપે. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી એની નોકરીમાં તમે લાગી ગયા હોય તો તમને ભગવાન સુવિધાઓ નહીં આપે તમારી યોગ્યતા પ્રમાણે? વિશ્વાસ તો હોવો જોઈએ ને આપણને કે સુવિધા આપશે, ભગવાન સુવિધા આપશે. ઓકે, તો હવે આગળ આ જે શ્લોક છે પ્રાણાયામ વાળો 5.27-28 પાંચમા અધ્યાયમાં આપણે ભણી ગયા છીએ. પાંચમો અધ્યાયનું ભક્તિ શાસ્ત્રી નું રેકોર્ડિંગ કાઢજો અને સાંભળજો. ખાલી શોર્ટમાં હું તમને અહીંયા કહું છું કે સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરવી, જે આગળ આસનમાં આવી ગયું. બરાબર, યમ નિયમ આસન પ્રાણાયામ. પછી અહીંયા કહે છે શ્વાસ અને ઉચ્છ્વાસને રસકોરાની અંદર રોકીને, એટલે કે કુંભક, આભ્યંતર કુંભક, અને એ રીતે મન બુદ્ધિ ઇન્દ્રિયોને વશમાં રાખવાનું. મોક્ષ પ્રતિલક્ષ છે. યોગી ઈચ્છા ભય અને ક્રોધથી રહિત થઈ આગળ આવ્યું. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. બરાબર. પ્રાણાયામ, બ્રીધિંગ એક્સરસાઇઝ, બ્રીધિંગ એક્સરસાઇઝ આપણે આગળ ભણી ગયા છે. હવે એના પછી પ્રત્યાહાર, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર. 15મો શ્લોક જે છે પ્રત્યાહારનો છે. ધ સાયન્સ ઓફ ઇનર પીસ એન્ડ માઇન્ડ કંટ્રોલ. ધ સાયન્સ ઓફ ઇનર પીસ એન્ડ માઇન્ડ કંટ્રોલ. આ પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મન વાળો યોગી. આ પ્રમાણે, કયા પ્રમાણે? આગળ આપ્યું ને, બ્રહ્મચારી વ્રતે સ્થિત, બરાબર, મચ્ચિતો મત્પરઃ. આ પ્રમાણે, બરાબર, શરીર, મન અને કર્મમાં સંયમનો અભ્યાસ કરતો સંયમિત મન વાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થાય ક્યાં જાય? મત સંસ્થાનમ અધિગચ્છતિ. શૂન્યમાં ભળી જતો નથી, નિરાકારમાં ભળી જતો નથી. કૃષ્ણ કહે છે મત સંસ્થા. કોની સંસ્થા? સંસ્થા એટલે સાદી ભાષામાં આપણે કહીએ સંસ્થા એટલે મોટું એક યુનિટ, બરાબર ને, મોટું યુનિટ. આપણે એમ નથી કહેતા કે આ મારી સંસ્થા છે, આ કોલેજ છે, કોની? મારી સંસ્થા છે. એમ કૃષ્ણની સંસ્થા છે ગોલોક, વૈકુંઠ. એટલે કૃષ્ણ કહે છે મત સંસ્થા, મારી સંસ્થા, મારી જગ્યા. મત સંસ્થામ એટલે દિવ્ય આકાશ, મત સંસ્થામ એટલે ગોલોક વૃંદાવન, મત સંસ્થામ એટલે વૈકુંઠ, મત સંસ્થામ એટલે ભગવાનનું ધામ. અધિગચ્છતિ પ્રાપ્ત કરે છે. નિરાકારને પ્રાપ્ત કરવાની વાત નથી, શૂન્યમાં ભળી જવાની વાત નથી, બ્રહ્મમાં લીન થવાની કોઈ વાત નથી. એક પણ શ્લોક નથી. મત સંસ્થાનમ, મત સંસ્થામ અધિગચ્છતિ. યુંજન એવમ સદા આત્મનમ યોગી નિયત માનસઃ શાંતિમ નિર્વાણ પરમા મત સંસ્થામાં અધિગચ્છતિ. કે આ પ્રમાણે શરીર, મનને કર્મમાં જે સંયમનો અભ્યાસ કર્યો હોય આવો સંયમિત મન વાળો યોગી ભૌતિક અસ્તિત્વ એનું સમાપ્ત થાય અને ભગવત ધામ જતો રહે. જેવું આ મટીરિયલ બોડી, બરાબર, પૂરું થાય અને ભગવત ધામ. ભક્તનું આ શરીર, બરાબર, છૂટવું, ભક્તનું મૃત્યુ, એટલે જેવું આ શરીર છૂટવું, ઇટ્સ લાઈક કે વીજળીનો ચમકારો. વીજળીનો ચમકારો જેવો થાય, આ શરીર છૂટે અને આ મટીરિયલ બોડી છૂટે ને તરત સ્પિરિચ્યુઅલ બોડી મળે ઓન ધ સ્પોટ, વિધિન અ ફ્રિક્શન ઓફ સેકન્ડ. તરત જ આધ્યાત્મિક શરીર મળે. ડાયરેક્ટ જર્ની ટુ ગોલોક વૃંદાવન, ડાયરેક્ટ જર્ની ટુ વૈકુંઠા. ભક્તનું મૃત્યુ, સામાન્ય માણસનું મૃત્યુ, એની અંદર બહુ ફરક હોય છે, બહુ ફરક હોય છે. એટલા માટે શ્રી પ્રભુપાદજી કહે છે કે એક જીવન મને આપી દો, એક જીવન. પ્રભુપાદ આની પહેલા મેં તમને ખ્યાલ છે કે લેટર ના થોડાક અંશ તમારી સામે મૂક્યા હતા ભક્તિ શાસ્ત્રીના ગ્રુપમાં. પ્રભુપાદજીએ રાજેન્દ્ર પ્રસાદજી ને લેટર જે લખ્યો હતો એ લેટર, પ્રભુપાદે લેટરમાં કહે છે કે હું એ રસ્તો જાણું છું, બરાબર, અને હું આ બધાને સાથે લઈને ભગવત ધામ જઈ શકું એમ છું. હું આ બધાને સાથે લઈને ભગવત ધામ જઈ શકું એમ, હું રસ્તો જાણું છું. પ્રભુપાદ આઈના હતા જ નહીં ને, પ્રભુપાદ ગોલોકના હતા, કે આપણા માટે આવ્યા હતા. મહાન સંતો જે કોઈ આવે, 4 મહાન સંપ્રદાયની અંદર જે કોઈ મહાન વૈષ્ણવ આવે એ ખરેખર આઈના નથી હોતા. પછી રામાનુજાચાર્ય હોય કે નિંબાર્કાચાર્ય હોય કે મધ્વાચાર્ય હોય, શ્રી પ્રભુપાદજી હોય, શ્રીપાદ વલ્લભાચાર્યજી હોય, બરાબર, એ આ જગતના નથી હોતા, એ આ સંસારના નથી હોતા. એ ઓલરેડી ગોલોક ધામમાંથી આવે,
આપણા જેવાને લેવા માટે. ચાલો, પ્લીઝ કમ વિથ મી માય બોય, માય ચાઇલ્ડ, માય ડિયર સન, પ્લીઝ કમ વિથ મી. Why are you rotating here? Rotating again and again and again and again, again and again. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, again and again and again and again. Please come back. તો યોગનું ગંતવ્ય શું? કોઈ અષ્ટાંગ યોગ કરે, કોઈ ધ્યાન યોગ કરે, કોઈ પાતંજલિ યોગ કરે, કોઈ હઠ યોગ કરે. What is the goal? મત સંસ્થા અધિગચ્છતિ. આ ગોલ અહીં લખ્યો છે, યોગનો ગોલ. શું છે ગોલ? મત સંસ્થા અધિગચ્છતિ. નિરાકાર બ્રહ્મ નહીં, સિદ્ધિ પ્રાપ્ત કરવી નહીં, શૂન્ય નહીં, મત સંસ્થા અધિગચ્છતિ. બરાબર. તો યોગાભ્યાસનું અંતિમ ઉદ્દેશ્ય સારું સ્વાસ્થ્ય નથી. શ્રી પ્રભુપાદજી લખે છે, તમે જો 15મા શ્લોકની અંદર કે યોગાભ્યાસનો અંતિમ ધ્યેય વિશે સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે. યોગાભ્યાસનો આશય કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવાનો નથી, કે હું પાણી ઉપર ચાલવા માંડું, આમ કરીને બરાબર રુદ્રાક્ષના પારા નીકળવા માંડું. યોગનો એ ઉદ્દેશ્ય નથી. ઘણા લોકો કરતા નથી આવું, બરાબર. નાની મોટી બીમારી મટાડી દેતા હોય છે, બરાબર. તેનો ઉદ્દેશ્ય તો સર્વ ભૌતિક જીવનની સમાપ્તિને શક્ય બનાવવાનો છે. ભગવદ ગીતા અનુસાર જે મનુષ્ય યોગાભ્યાસ દ્વારા સારું સ્વાસ્થ્ય ઈચ્છે છે અથવા ભૌતિક સિદ્ધિની આકાંક્ષા રાખે છે, યોગી નથી. યોગી નથી, બરાબર. સારું સ્વાસ્થ્ય મળી જાય, લાંબુ આયુષ્ય મળી જાય ને ભૌતિક અસ્તિત્વની સમાપ્તિનો અર્થ શૂન્યમાં પ્રવેશ એવો પણ નથી. તે તો કપોળ કલ્પના છે. શૂન્યમાં બરાબર પ્રવેશ કપોળ કલ્પના છે. ખરેખર કોઈ શૂન્યમાં પ્રવેશ કરી શકતું નથી. શૂન્ય જેવું કઈ છે નહીં. બધું કૃષ્ણમાંથી આવે છે. ભગવાનના સર્જનમાં ક્યાંય શૂન્ય નથી, છે ને. પ્રભુપાદ ક્લિયરલી લખે છે, નો શૂન્ય, ઝીરો નથી. તો ઉલટું ભૌતિક અસ્તિત્વની સમાપ્તિને દિવ્ય આકાશ ભગવત ધામમાં પ્રવેશો સમર્થ બનાવે છે. બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ પ્રભુપાદ આપે છે. યોગાભ્યાસનું અંતિમ બરાબર શું છે? અંતિમ લક્ષ્ય કૃષ્ણ. ભૌતિક સમાપ્તિનો અર્થ શું છે? બરાબર. આગળ લખે છે પ્રભુપાદ, મત સંસ્થાનમ અધિગચ્છતિ, એટલે કે ગોલોક વૃંદાવન ધામ. જો શ્લોક પણ લખ્યો છે, ગોલોક એવ નેવ સત્ય અખિલાત્મ ભૂતો. બરાબર. બીજો પણ એક શ્લોક છે ને, ગોલોક નામની નિજ ધામની તલે ચ તસ્ય દેવી મહેશ હરિધામ સુતેષુ તેષુ તે તે પ્રભાવ નિચિયા વિહિતાશ્ચ યેન ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ. બરાબર. મત સંસ્થામાં અધિગચ્છતિ. કોણ જઈ શકે ભગવત ધામ? કોઈ પણ મનુષ્ય કૃષ્ણ તથા વિષ્ણુ રૂપમાં તેમના પૂર્ણ વિસ્તારને સાચી રીતે જાણ્યા વગર વૈકુંઠમાં પ્રવેશ મેળવી શકતો નથી. કૃષ્ણ તથા વિષ્ણુ રૂપમાં પૂર્ણ વિસ્તારને સાચી રીતે જાણ્યા વગર કોઈ પ્રવેશ ના કરી શકે. તો કોણ જઈ શકે? જે વૈષ્ણવ હોય, જે કૃષ્ણનો ભક્ત હોય. કેવો ભક્ત હોય? સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો. જ્યારે જ્યારે મન ભગવાનમાં લગાડવાની વાત આવે ત્યારે હંમેશા પ્રભુપાદ એક એક્ઝામ્પલ કોટ કરે. કોનું છે આ? સવે મનઃ કૃષ્ણ પદાર અમરીશ વિંદયો. મહારાજનું. પ્રહલાદ અમરીશ મહારાજ. મહારાજનું. અમરીશ મહારાજ. અમરીશ મહારાજ. અમરીશ મહારાજ. હા, અમરીશ મહારાજ. તો મન ભગવાન. તો બહુ ક્લિયરલી આ શ્લોકની અંદર લખ્યું છે, બરાબર, કે ભાઈ ખરી શાંતિ કૃષ્ણના આશ્રયમાં છે. શાંતિ મત સંસ્થા. તમારે શાંતિ જોઈએ છે ને જીવનમાં, શાંતિ નિર્વાણમ પરમાં. મત સંસ્થા, માત્ર કૃષ્ણની સંસ્થાની અંદર શાંતિ છે. વૈકુંઠા, જ્યાં કોઈ પણ પ્રકારના કુંઠ નથી, જ્યાં કોઈ પણ પ્રકારના કુંઠ નથી. ધેટ ઇઝ વૈકુંઠા. ફાઇન્ડિંગ ટ્રુ પીસ. બરાબર. બીજું, આપણું જે રોજિંદુ જે આપણી ક્રિયા છે એની અંદર ડિસિપ્લિન, એની અંદર લખવા સદા આત્મનમ યોગ, સંયમ હોવો જોઈએ. બરાબર. અને મારા ગુરુ મહારાજ જોલીને છે પતાકા સ્વામીજી મહારાજ એક એક્ઝામ્પલ આપે છે, દીવો. બરાબર. કે શાંત દીવો હોય એને તમે તોફાની પવનમાં રાખી દો, બરાબર, તો એ બરાબર સ્થિર નહીં રહી શકે, ફફડી જશે, ધીમે ધીમે બુઝાઈ જશે. અને એને બંધ રૂમમાં રાખી દો તો બિલકુલ હલશે નહીં, બિલકુલ હલશે નહીં. તો આપણે પણ સોશિયલ મીડિયા ઉપરની જે ગોસિપ, બરાબર, આ બધી અનાવશ્યક વસ્તુઓ, રીલ્સ, એ બધું રાજકારણની વાતો, વોટેવર, એ બધું પવન સમાન છે. આપણું મન છે દીવા સમાન છે. મારા ગુરુ મહારાજ સમજાવે છે. એની આજુબાજુમાં તમે રાખશો તો જરૂર મન ફફડશે અને ધીમે ધીમે ઓલાઈ જશે, તો ભૌતિક તરફ જતું રહેશે. બરાબર.
ઓકે, અને આગળના શ્લોકની અંદર ધારણા. તો આ શ્લોક મનની ચંચળતા ઉપર કેવી રીતના વિજય મેળવવો. યદા વિનિયતમ ચિત્તમાં, યદા વિનિયતમ ચિત્તમાં, કે જ્યારે યોગી માનસિક કાર્યોને સંયમિત કરે. વિનિયતમ એટલે સંયમિત, ચિત્તમ આત્મની એવ અવતિષ્ઠતે, અધ્યાત્મમાં એ સ્થિત થઈ જાય. નિષ્પૃહ સર્વ કામેભ્યો, સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય. યુક્ત ઇતિ ઉચ્યતે તદા, આને કહેવાય યોગમાં સ્થિર થયેલો. નિષ્પૃહ સર્વ કામેભ્યો, વેરી ડિફિકલ્ટ. બધી ભૌતિક ઈચ્છાઓમાંથી મુક્ત થઈ જવું, અધ્યાત્મમાં સ્થિત થઈ જવું, માનસિક કાર્યોને સંયમિત કરી લેવા, ત્યારે યોગમાં સ્થિત થઈ જાય. એટલે શ્રીલ પ્રભુપાદજી આ જે શ્લોક છે 18મો ધારણા વાળો, એના તાત્પર્યની અંદર અમરીશ મહારાજ, બરાબર, એના એ બધા શ્લોક 9.4.18 થી 20, એ 3 શ્લોક ત્યાં લખ્યા છે. સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયોર વંચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરેર મંદિર માર્જનાતિષુ સ્તુતિમ ચકારાચ્યુત સત્કથોદયે મુકુંદ લિંગાલય દર્શને દશો તદ્ભૃત્ય ગાતા સ્પર્શે અસંગ સંગમમ ઘ્રાણમ ચ તત્પાદ સરોજ સૌરભે શ્રીપદ તુલસ્યારસનામ તદિર્પતે પાદોર હરે ક્ષેત્ર પદાનુસર્પણે શિરો ઋષિકેશ પદાપી વંદને કામમ ચ દાસ્ય ન તુ કામ કામ્યયા યથોતમ શ્લોક જનાશ્રયારતિ. સુંદર મજાના શ્લોક છે, યાદ રહી જાય કંઠસ્થ કરવાની કોશિશ કરજો, બરાબર. કારણ કે એની અંદર અમરીશ મહારાજ પોતાનું મન, પોતાની વાણી, પોતાના હાથ, પોતાના કાન, પોતાના આંખ, પોતાનું શરીર, પોતાની ઘ્રાણેન્દ્રિય, પોતાનું જીભ, પોતાના પગ, પોતાનું મસ્તક, પોતાની ઈચ્છા, છેલ્લે પોતાની ઈચ્છા પણ, બરાબર, બધું જ પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છા પરિપૂર્ણ કરાવવામાં પોરાવી દીધી. એટલા માટે શ્રીમદ ભાગવતમની અંદર જ્યારે જ્યારે ભગવાનમાં મન લગાડવાની વાત આવે ત્યારે અમરીશ મહારાજનું એક્ઝામ્પલ કોટ કરવામાં આવે છે. એટલે પ્રભુપાદ અહીંયા અમરીશ મહારાજ વિશે લખ્યું છે, બરાબર. નિર્વિશેષવાદીઓની માત્ર કલ્પના છે, એ તો માત્ર કલ્પના કરી શકે, બરાબર, કે આવું આવું, બરાબર. એના માટે તો અકલ્પ્ય વસ્તુ છે કે આવું થઈ શકે, કૃષ્ણમાં આટલું મન લાગી શકે. તો જ્યાં સુધી જ્યાં મનને કંટ્રોલ કરવાની વાત આવે, હંમેશા ઉદાહરણ આવે અમરીશ મહારાજ. બધી ઇન્દ્રિયો ની એક જરૂરિયાત છે, આંખની જરૂરિયાત છે, કાનની જરૂરિયાત છે, નાકની જરૂરિયાત છે. આ બધી ઇન્દ્રિયોને ઉત્કૃષ્ટ રસ આપો તો લોઅર ટેસ્ટ ઓટોમેટિક છૂટી, લોઅર ટેસ્ટ ઓટોમેટિક છૂટી આપને, બરાબર. એટલે આંખની જે ટેસ્ટ છે, સુંદર મજાનું રૂપ જોવું, તો એને રાધા ગોવિંદના દર્શન કરાવો રોજ સવારમાં, બરાબર. રાધા માધવના દર્શન કરાવો, રાધા શ્યામ સુંદરના દર્શન કરાવો, સુંદર મજા, બરાબર. સવારે ઉઠો તરત જ એ દિવસનો આપણો આધ્યાત્મિક પ્લાન રેડી હોવો જોઈએ. શું કરવાનું, આજના ક્લાસ, આજની નોટ, આજનું રીડિંગ, આજની સેવા, બરાબર. જો તમે લોકોએ માર્ક કર્યું હશે, જે દિવસ તમારો ખૂબ બિઝી હોય, તમે ખૂબ કામમાં હોય ને, ત્યારે તમારું મન આમ તેમ ભટકશે નહીં, તમને ઊંધા આડાવડા વિચાર નહીં આવે. તમારા ઘરમાં લગ્ન હોય અને તમારે ખૂબ કામ હોય આખો દિવસ, બરાબર, એ દિવસે તમારું મન ભટકશે નહીં. આખો દી તમે બીઝી 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 બીઝી, ટીવી જોવાનો ટાઈમ નહીં મળે, ઇન્સ્ટાગ્રામ જોવાનો ટાઈમ નહીં મળે, રીલ્સ જોવાનો ટાઈમ નહીં મળે, એવું યાદ પણ નહીં આવે, બરાબર ને, કારણ કે તમે બિઝી છો, બરાબર. એવી રીતના આપણું શેડ્યુલ હંમેશા બિઝી હોવું જોઈએ, કે આજ પ્રભુપાદનું એક લેક્ચર સાંભળવાનું, ગુરુ મહારાજનું એક લેક્ચર સાંભળવાનું, સિનિયર વૈષ્ણવોના લેક્ચર સાંભળવાના, બરાબર, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ કરવા, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે જ્યાં સુધી યદા વિનિયતમ ચિત્ત આત્મને, જ્યાં સુધી આપણે આને આપણી જે મેન્ટલ અર્જીસ, બરાબર, જે વેગ છે, જે માનસિક વિચાર તરંગો છે, આના ઉપર આપણે કંટ્રોલ નહીં કરીએ ત્યાં સુધી આપણે ભગવદ્ધામ ના જઈ શકીએ. બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, તો ટ્રાય કરવી જોઈએ, બરાબર. તો ખરી સમાધિ એ કોઈ જંગલમાં જવા માટેની સ્થિતિ નથી, પણ આજના સંસારની અંદર મનને હરે કૃષ્ણ મહામંત્રની અંદર સંયમિત કરી ઓટોમેટિક ભૌતિક વાસનાઓમાંથી મુક્ત થાય ધીમે ધીમે, અને કૃષ્ણ સેવામાં પરમ સંતોષ અનુભવ, એ જ અલ્ટિમેટ સમાધિ છે, ધારણા. આના પછી જે શ્લોક આવે છે ધ્યાન, તે આપણે આવતીકાલે લઈશું, બરાબર. તો આ યમ નિયમ આસન
પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણ. ધ્યાન અને સમાધિ 2 વસ્તુ બાકી છે જે આપણે આવતીકાલે લેવાનું છે. પાંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે, રામ હરે રામ રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે